morning, everybody. Um, I am very thankful to the CBOCA Association and બોરીવલી મહાજન કે મને આ ઓપોર્ચ્યુનિટી આપી એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક પર આપણા મારા વ્યૂઝ તમારી સાથે ડિસ્કસ કરવા માટે થેન્ક યુ ઓલ ધ ડિગ્નિટરીઝ ઓન ધ ડાયસ ઓફ ધ ડાયસ ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી વન થિંગ આઈ વોન્ટ ટુ કોંગ્રેચ્યુલેટ કચ્છી કમ્યુનિટી હું પોતે ગુજરાતી છું પણ ધાલા બંસાલી સાથે રહીને હું અડધી કચ્છી છું એવું મારા ઘરના લોકો મને કહે છે પણ મને ડિફરન્સ એ દેખાય છે કે એઝ અ કમ્યુનિટી કચ્છીઓ એકબીજા સાથે બહુ જ ક્લોઝલી સંકળાયેલા છે દે આર વેરી ક્લોઝ ટુ ઈચ અધર અને કોન્સ્ટન્ટલી નવું શીખવાની એમની બહુ જ ધગશ હોય છે એટલે ફોર એક્ઝામ્પલ હું મારી કમ્યુનિટીમાં કદાચ બોરીવલીમાં આવીને બોલું તો 50 જણા ભેગા થાય કદાચ પણ આજે એઝ અ કમ્યુનિટી આટલા બધા તમે ભેગા થયા છો ઇટ શોઝ કે તમે કોન્સ્ટન્ટલી કંઈક જાણવા માટે અને ઇમ્પ્રોવાઇઝ કરવા માટે બહુ ઉત્સુક છો એન્ડ આઈ એમ ઓલ્સો વેરી હેપી ટુ સી સો મેની ઓફ યુ કારણ કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે જનરલી આપણે અવોઇડ કરતા હોઈએ છીએ મેની રીઝન્સ આપણે એના પર ડિસ્કસ કરશું સો નાઉ કમિંગ ટુ માય પ્રેઝન્ટેશન આપણું આજનું જે ટોપિક છે એને 4 ભાગમાં વેચું છું જોઈન્ટ હોલ્ડિંગ એટલે આપણા જે એસેટ્સ હોય એમાં આપણે જોઈન્ટ હોલ્ડિંગ એટલે શું અને કરવું શું કામ જોઈએ એના એડવાન્ટેજીસ અને થોડા લિમિટેશન્સ પણ સમજશું બીજું ટોપિક નોમિનેશન છે નોમિનેશન આપણે જનરલી જોઈએ તો આપણને બધા જ ફોર્મ્સ મોકલાવે બેંકવાળા ડીમેટવાળા તમે સાઇન કરીને આપો નોમિનેશન કરીને આપો પણ શું આપણે સમજીએ છીએ કે આપણે સાઇન કરીને જે લખીએ છીએ એનું ઇમ્પેક્ટ શું છે નોમિનેશનનું મિનિંગ શું છે અને એનું આપણા વેલ્થના સક્સેશન પ્લાનિંગ માટે એનું ઇમ્પેક્ટ શું થવાનું છે આપણે એ થોડું સમજશું સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક જેના પર આપણે સૌથી વધારે ટાઈમ સ્પેન્ડ કરશું એ છે વિલ અને બીજા થોડાક મેં એવા પોઈન્ટ્સ લીધા છે કે જે આપણે નોર્મલ લાઈફમાં થોડું ધ્યાન રાખવું જોઈએ જે આપણે કેર લઈએ તો આપણા સક્સેશન પ્લાનિંગમાં આપણી પાછળ આપણા ફેમિલીને બહુ સરળતા રહે એમને તકલીફ ન થાય કારણ કે આપણે બધાને સાંભળ્યું હશે બીજા રિલેટિવ્સમાં કે ફ્રેન્ડ્સમાં કે કોઈ વ્યક્તિની ગેરહાજરીમાં કેટલી તકલીફ થતી હોય છે ફેમિલીને તો તે ન થાય એના માટે આપણે શું કરવું સો જોઈન્ટ હોલ્ડિંગ એટલે શું આપણે એક્ઝામ્પલથી જ વાત કરશું આપણે બેંક અકાઉન્ટ હોઈએ તો ફર્સ્ટ હોલ્ડર હોય સપોઝિંગ તોરલશાનું અકાઉન્ટ છે હું મારા હસબન્ડને જોઈન્ટ હોલ્ડર બનાવું છું આપણે જોઈન્ટ હોલ્ડર શું કામ બનાવીએ છીએ અને એનું મિનિંગ શું તો જોઈન્ટ હોલ્ડર આપણે આપણી જ લાઈફ ટાઈમમાં એ સક્સેશન પ્લાનિંગનું એક પાર્ટ હોઈ શકે છે પણ બીજું એનું ઇમ્પોર્ટન્સ છે કે આપણે ડ્યુરિંગ અવર રેગ્યુલર લાઈફ એક જોઈન્ટ હોલ્ડર બેંક અકાઉન્ટમાં હોય તો ફોર એક્ઝામ્પલ હું કોઈ સેશન માટે જાઉં છું એક અઠવાડિયા માટે બહારગામ મારા અકાઉન્ટમાં બેલેન્સ છે અને ઘરમાં કંઈ મેડિકલ ઇમરજન્સી આવી છે હવે તો ઓનલાઈન બેન્કિંગ થયું છે પણ સપોઝિંગ ન હોય તો મારા અકાઉન્ટમાં બેલેન્સ હોવા છતાં બિકોઝ હું એકલી સિગ્નેટરી છું મારી ફેમિલી પૈસા વાપરી નહીં શકે સો આપણે જોઈન્ટ હોલ્ડિંગ એક કન્વિનિયન્સ છે એટ ધ સેમ ટાઈમ એમાં જોઈન્ટ હોલ્ડિંગ ફોર એક્ઝામ્પલ આપણે બેંકની જ વાત આગળ ચલાવીએ તો 2 ટાઈપના જોઈન્ટ હોલ્ડિંગ કરી શકીએ આપણે એક છે આઈધર ઓર સર્વાઈવર એટલે મેં એક્ઝામ્પલ આપ્યું એમાં મારા હસબન્ડને પણ મેં સિગ્નેટરી રાખ્યા છે કે હું ન હોઉં તો તમે સાઇન કરી શકો ઓર ફોર્મર ઓર સર્વાઈવર એનો મિનિંગ એમ થાય કે હું હયાત છું ત્યાં સુધી મારી બેંકના પૈસાને કોઈ યુઝ ના કરી શકે સાઇન કરીને પૈસા વિથડ્રો ના કરી શકે બટ હું કાલે ન હોઉં ત્યારે એ પૈસા એ વ્યક્તિ વાપરી શકે એટલે ત્યારે પછી બેંક ઉપર ડિપેન્ડન્ટ નથી એની સાઇન ચાલશે બિકોઝ હું હયાત નથી તો અલગ કેટેગરીના લોકો માટે અલગ ટાઈપના જોઈન્ટ હોલ્ડિંગ વિચારી શકાય કોઈ તમે નોન રિલેટિવને જોઈન્ટ હોલ્ડર બનાવતા હો કોઈ વયોવૃદ્ધ વ્યક્તિ હોય ઇમિડિયેટ ફેમિલી ન હોય અને કોઈ ભત્રીજા કે ભાણિયાને જોઈન્ટ હોલ્ડર બનાવે તો તમે એ ટાઈમે આઈધર ઓર સર્વાઈવરની બદલે ફોર્મર ઓર સર્વાઈવર વાળું ઓપ્શન લઈ શકો એટલે જે વ્યક્તિ હાજર હોય ત્યાં સુધી બીજું કોઈ એના બેંક અકાઉન્ટના પૈસાને યુઝ ના કરી શકે એવી જ રીતે બધા જ ક્લાસ ઓફ એસેટમાં એટલે શેર્સ હવે આપણા નોર્મલી ડીમેટ અકાઉન્ટમાં જ હોય છે તો ડીમેટમાં પણ જોઈન્ટ હોલ્ડિંગ હોય તો સક્સેશન વખતે ધ ડીમેટ કંપની વિલ ટ્રાન્સફર ટુ ધ જોઈન્ટ હોલ્ડર્સ એમાં એ લોકો કોઈ પણ પ્રશ્ન નહીં પૂછે બહુ સરળતાથી એ શેર્સ જોઈન્ટ હોલ્ડરને મળી જશે
એમના અકાઉન્ટમાં સીધા ટ્રાન્સફર કરશે. એટલે આપણું જે જોઈન્ટ અકાઉન્ટ હોય ડીમેટમાં એ બંધ કરાવીને, ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ વ્યક્તિ છે મિસ્ટર એક્સ, સેકન્ડ વાય અને થર્ડ પણ રાખ્યું છે ઝેડ. તો એક્સ ગુજરી જાય તો વાય અને ઝેડના નામનું જોઈન્ટ બીજું ડીમેટ ખોલાવે જોઈન્ટ, અને બધા શેર્સ એમાં ટ્રાન્સફર કરે. અને એમાં કોઈ પણ ટાઈપની એ લોકો વધારે પેપર વર્કની માંગણી નથી કરતા ને બહુ સિમ્પલ રીતે ટ્રાન્સફર થઈ જાય છે. હવે આ જોઈન્ટ હોલ્ડિંગ બધા જ એસેટ ક્લાસીસમાં હોઈ શકે છે એવી રીતે. હવે આપણે સમજીએ કે કોને જોઈન્ટ હોલ્ડર બનાવવા. જોઈન્ટ હોલ્ડિંગ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ડિસિઝન, કારણ કે એ વ્યક્તિ એક ઓનર ટાઈપના રોલમાં આવી જાય છે. જેમ આપણે વાત કરી, બેંક અકાઉન્ટમાં પણ સિગ્નેટરી હોઈ શકે છે, ઇમિડિયેટલી ડીમેટ અકાઉન્ટના શેર એમના નામ પર ટ્રાન્સફર થઈ શકે છે. તો જોઈન્ટ હોલ્ડરને બનાવતા વખતે તમારે ઘણો વિચાર કરવો જોઈએ કે તમે કોને જોઈન્ટ હોલ્ડર બનાવવા માંગો છો. નોર્મલી ક્લોઝ ફેમિલી મેમ્બર્સ હોય, અને ડિપેન્ડિંગ ઓન ધ ફેક્ટ્સ તમારે નક્કી કરવું પડે કોઈ વિશ્વાસુ માણસને જોઈન્ટ હોલ્ડર બનાવવા માટે. મોડ્સ ઓફ જોઈન્ટ હોલ્ડર મેં ડિસ્કસ કર્યું એમ એધર ઓર સર્વાઈવર. હવે આમાં ઇમ્પોર્ટન્ટ એ છે કે શેર્સ જ્યારે હોય છે ને ડીમેટમાં, ત્યારે બેંક ટાઈપનું નથી હોતું કે એક જણની સાઇન ચાલે. તમે ડીમેટમાં જ્યારે જોઈન્ટ હોલ્ડર બનાવો ને તો બધાની સાઇન હોય બુકમાં ડીમેટની. હવે તો જો કે આપણે પાવર ઓફ અટર્ની આપી દેતા હોઈએ છીએ, પણ જો ફિઝિકલી ડીમેટની ચોપડીમાં હોય થી ટ્રાન્સફર કરાવવાના હોય તો બધા જ જોઈન્ટ હોલ્ડરની સિગ્નેચર લાગે છે. આ મેં કમ્પેરિઝન કર્યું છે કે કઈ ટાઈપના એસેટમાં કેટલા જોઈન્ટ હોલ્ડર્સ અલાઉડ છે. ડીમેટ અકાઉન્ટમાં મેક્સિમમ 3 જણને બનાવે, મ્યુચ્યુઅલ ફંડમાં મેક્સિમમ 3 જણને, બેંક અકાઉન્ટમાં તમે 4 જણને જોઈન્ટ હોલ્ડર રાખી શકો. ઇમોવેબલ પ્રોપર્ટીઝ એક ટોપિક છે જે આપણે થોડું વધારે ડિટેલમાં જવાના છે, પણ એમાં કોઈ લિમિટ નથી, એ આપણે સમજશું લેટર. લોકરમાં પણ 4. હવે આ બે અકાઉન્ટ્સ છે ને, પીપીએફ અકાઉન્ટ આપણે ટેક્સ પ્લેનિંગ માટે પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં દર વર્ષે પૈસા નાખતા હોઈએ ટેક્સ બચેની માટે. એમાં પીપીએફ અકાઉન્ટમાં એ લોકો જોઈન્ટ હોલ્ડિંગ અલાઉ નથી કરતા. એમાં શું કરવું એ આપણે નોમિનેશન વાળા ટોપિકમાં જોશું. એવી જ રીતે જ્યારે એમ્પ્લોયી તરીકે તમે કામ કરતા હો, તમારું આ એમ્પ્લોયી પીએફ અકાઉન્ટ હોય જેમાં કોન્ટ્રીબ્યુશન જતું હોય હર વર્ષે, એ અકાઉન્ટમાં પણ એ લોકો જોઈન્ટ હોલ્ડર તરીકે કોઈને નથી રાખતા. ત્યારે પછી આપણે નોમિનેશનના રૂટથી આપણે એ એસેટ્સનું કેવી રીતના સક્સેશન પ્લાનિંગ કરી શકીએ એ જોશું. હવે આપણે અમુક ક્વેશ્ચન સમજીએ કે જોઈન્ટ હોલ્ડર એટલે એના રાઇટ્સ શું. પહેલો ક્વેશ્ચન છે કે હું કોઈને મારા એસેટમાં જોઈન્ટ હોલ્ડર બનાવું છું તો એ શું ઓનર બની જશે મારા એસેટનો? મારી સાથે એના ઇક્વલ રાઇટ્સ આવશે? તો નો, ધ આન્સર ઇઝ નો. Joint holder does not become the owner of your asset. You continue to be the owner of your asset as the first holder. Joint holder immovable properties આપણે જરા પાછળ જોઈએ. અને મેં જેમ સમજાવ્યું એમ શેર્સ હોય કે મ્યુચ્યુઅલ ફંડ્સ હોય તે જોઈન્ટ હોલ્ડરને ઇમિડિયેટલી આપી દે છે એસેટ્સ. સો ઓન ધ ડિમાઇઝ ઓફ ધ ફર્સ્ટ હોલ્ડર. હવે આ એક નોર્મલ થઈ ગયું છે આપણા ફેમિલીઝમાં કે એકાદ વ્યક્તિ તો ઇન્ડિયાની બહાર જ સેટલ થઈ ગયા હોય, નાના છોકરાઓ એસ્પેશિયલી ભણીને ઇન્ડિયાની બહાર જતા રહે છે. તો એમના જે એનઆરઈ, એનઆરઓ, એફસીએનઆર અકાઉન્ટ હોય એમાં શું તમારા અહીંયા એમના માતા પિતા કે કોઈ જે રેસિડેન્ટ હોય એ લોકો જોઈન્ટ હોલ્ડર બની શકે કે નહીં? તો એમાં રૂલ એવો છે કે એનઆરઈ અને એફસીએનઆર અકાઉન્ટમાં ક્લોઝ ફેમિલી મેમ્બર્સ જોઈન્ટ હોલ્ડર બની શકે. એનું ડેફિનેશન છે, એટલે નોર્મલી પેરેન્ટ્સ, બ્રધર, સિસ્ટર, ચિલ્ડ્રન કવર્ડ છે એમાં. એ લોકો જોઈન્ટ હોલ્ડર બની શકે. અને એફસીએનઆર અકાઉન્ટ એનઆરઓ અકાઉન્ટમાં કોઈ પણ વ્યક્તિ જોઈન્ટ હોલ્ડર બની શકે. અને બિફોર આઈ મૂવ ઓન ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ, તમે જોઈન્ટ હોલ્ડર કોને બનાવી શકો એમાં કોઈ લીગલ રેસ્ટ્રિક્શન નથી એક્સેપ્ટ ફોર ધીસ એનઆરઈ, એનઆરઓ અકાઉન્ટ. એટલે તમે કોઈ પણ વ્યક્તિને તમારા અકાઉન્ટમાં જોઈન્ટ હોલ્ડર બનાવી શકો છો. કોને બનાવવું એ એક આપણે કહીએ કે આપણા માટે એક પર્સનલ ડિસિઝનનો વિષય છે. ઓકે, so after this we move to the next topic, nominations. નોમિનેશન એટલે શું? નોમિનેશન એટલે તમે એક એવી વ્યક્તિને સિલેક્ટ કરો છો જે તમારી
ગેરહાજરીમાં અથવા તો તમારી હયાતી નથી ત્યારબાદ તમારા શેર્સ હોય કે તમારી પ્રોપર્ટી હોય કે તમારું બેંક અકાઉન્ટ હોય, એમાં જે પણ એસેટ છે એ બધી ઓર્ગેનાઇઝેશન્સ, બેંક્સ, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ, એ લોકો તમારા એસેટ્સ નોમિનીને હેન્ડઓવર કરશે. હવે નોમિની ક્યારે પિક્ચરમાં આવશે? નોમિની પિક્ચરમાં ત્યારે આવશે જ્યારે કોઈ જોઈન્ટ હોલ્ડર નથી. સપોઝિંગ મારું અકાઉન્ટ છે, સિંગલ છે, કોઈ જોઈન્ટ હોલ્ડર નથી, તો નોમિની પિક્ચરમાં આવશે. હવે ઇમોબલ પ્રોપર્ટીઝમાં જોઈન્ટ હોલ્ડર હોય તો દરેક જોઈન્ટ હોલ્ડર પોતાના શેર માટે એક વ્યક્તિને નોમિનેટ કરી શકે. સો નોમિની ઇઝ અ પર્સન who acts as a stopgap arrangement between the deceased person and the legal owners. એનું આપણે જરા સમજશું. હવે શું કામ નોમિનેશન નેસેસરી છે? નોમિનેશન એના માટે નેસેસરી છે કે આપણે સપોઝિંગ જોઈન્ટ હોલ્ડર નથી અને આપણે કોઈને નોમિનેટ પણ નથી કર્યા અને આપણી પાસે બેંકમાં પૈસા પડ્યા છે. બેંક શું કરશે? બિકોઝ બેંકને તો હવે ખબર નથી કે આ પૈસા એમણે કોને આપવા, તમારું લીગલ હેર કોણ છે એને ખબર નથી, તમારે કોને આપવા છે એ ખબર નથી. બેંક કહેશે, કોઈ તમારા વારસદારો જ્યારે બેંકમાં જશે તો બેંક કહેશે અમે તો તમને ઓળખતા નથી, તો તમે શું કરવું પડશે? બેંક કહેશે તમે એમનું વિલ લાવો, વિલ ન હોય તો તમે સક્સેશન સર્ટિફિકેટ લાવો અથવા તો લેટર ઓફ એડમિનિસ્ટ્રેશન લાવો, જે બધા એક લોંગ ડ્રોન લીગલ પ્રોસિજર છે. વિલ હોય ત્યાં સુધી વાંધો નથી, વિલ ન હોય તો બીજા લીગલ પ્રોસિજર છે જેમાં 8, 10, 12 મહિના લાગી જાય, 1 લાખનો ખર્ચો થઈ જાય. અને પ્લસ બીજું ડિસએડવાન્ટેજ એ છે કે પૈસા હોવા છતાં આપણા જ ઘરના લોકો એ પૈસાને વાપરી નહીં શકે જ્યાં સુધી બેંક ઇઝ નોટ સેટિસ્ફાઈડ કે લીગલ હેર કોણ છે. હવે જો આપણે બેંકમાં કોઈને નોમિનેટ કર્યું હોય, સપોઝિંગ મારા બેંક અકાઉન્ટમાં મારા હસબન્ડ જોઈન્ટ હોલ્ડર છે, અમે અનફોર્ચ્યુનેટલી અમે બેવ નથી, અને મેં મારા સાસુને નોમિનેટ કર્યા છે, તો જસ્ટ બિકોઝ શી ઇઝ નોમિનેટેડ મારા અકાઉન્ટના પૈસા એમને સરળતાથી મળી જશે એઝ અ નોમિની. હવે વેધર શી બીકમ્સ ધ ઓનર ઓર નોટ ઇઝ સમથિંગ વી વિલ સી. આપણે જે ડિસ્કસ કર્યું કે નોમિનેશન ન હોય તો શું તકલીફ થઈ શકે. હવે આપણે નોમિનેશન કેમ કરવું? તો દરેક ઓર્ગેનાઇઝેશન, બેંક્સ, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ, સોસાયટી, ઇમોબલ પ્રોપર્ટી માટે બધાના પોતાના નોમિનેશનના ફોર્મ્સ હોય છે, જે આપણે સિમ્પલ ફોર્મ્સ હોય, આપણે ભરીને આપવાના, નોમિનીના નામ લખી આપવાના, સિગ્નેચર આપણી હોય, નોમિનીનું કંઈ પ્રૂફ માંગશે, આધાર કાર્ડ, પેન કાર્ડ એક્સેટ્રા, અને તમારું નોમિનેશન રજિસ્ટર થઈ જશે. ઇટ્સ અ વેરી સિમ્પલ પ્રોસેસ. Now, what is the status of the nominee on the demise of the આ સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. નોમિની ઓનર બનશે કે ખાલી એને આ એસેટ મળ્યું? ઓનરશિપ અને તમારા હાથમાં એસેટ હોવું એમાં બહુ મોટો ફરક છે. તો લીગલી નોમિની ઇઝ નોટ ધ ઓનર ઓફ ધ એસેટ. હવે ફોર એક્ઝામ્પલ મારા અકાઉન્ટમાં મારા સાસુ નોમિની છે. આઈ વિલ ટેક અ એક્ઝામ્પલ ઓફ ચાઇલ્ડ દેટ ઇઝ મોર સિમ્પલ એન્ડ કોમન. મારા અકાઉન્ટમાં કોઈ જોઈન્ટ હોલ્ડર નથી અને મારા સનને ફોર એક્ઝામ્પલ મેં નોમિની બનાવ્યો છે. બેંક મારા દીકરાને પૈસા આપી દે છે. ડઝ હી બીકમ ધ ઓનર? આઈ મે હેવ 2 children બટ આઈ હેવ ઓનલી નોમિનેટેડ 1 person અને એ વ્યક્તિને મારા બેંકના પૈસા મળી ગયા, તો એ ઓનર બનશે? તો આન્સર ઇઝ નો. નોમિની ઇઝ ઓનલી અ ટ્રસ્ટી. નોમિની એ પૈસાને હોલ્ડ કરવાના છે, મેન્ટેન કરવાના છે, અને કોને આપવાના છે? મારા લીગલ હેડ્સને. મારા લીગલ હેડ્સ કોણ છે, કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવાના છે, એ બધું આપણે વિલ્સના ટોપિકમાં જોશું. પણ અહીંયા આપણે એટલું સમજી લઈએ કે નોમિનીને એસેટ મળે છે છતાં એનો ઓનર નથી, એ ખાલી એસેટનો ટ્રસ્ટી છે. આ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ સમજવાની જરૂર છે. હવે નોમિનેશન આપણે અલગ અલગ એસેટ ક્લાસમાં કેટલા નોમિનીઝ રાખી શકીએ એ સમજવાની ટ્રાય કરીએ. શેર્સમાં તમે અને કોને નોમિનેટ કરી શકીએ? તો ફોર એક્ઝામ્પલ તમારા ડીમેટ અકાઉન્ટમાં શેર્સ છે તો તમે કોઈને પણ નોમિનેટ કરી શકો. આઈ એમ ટ્રાઇંગ ટુ એક્સપ્લેન ધ લીગેલિટી. કોને કરવું એ અલગ વસ્તુ છે. આપણે કોઈ પણ અનરિલેટેડ પાર્ટીને પણ હું નોમિની બનાવી શકું છું અને હું 3 જણને નોમિની બનાવી શકું છું અને હું કહી શકું છું કે મારા 1/3 શેર
આ 3 જ નોમિનીને જાય કે 25-25-50% આ 3 નોમિનીને જાય. હું રેશિયો પણ કહી શકું છું. એવી જ રીતે કોઓપરેટિવ સોસાયટીમાં પણ હું કોઈને પણ નોમિનેટ કરી શકું છું અને એકથી વધારે વ્યક્તિને પણ હું નોમિનેટ કરી શકું છું. બેંક અકાઉન્ટ, લોકર, એમાં પણ એ બેંક અકાઉન્ટમાં એક જ નોમિની લે છે, લોકરમાં 2 લે છે, મ્યુચ્યુઅલ ફંડમાં 3. હવે અહીંયા આ 2 પાછા પીપીએફ અને ઈપીએફ, જે આપણે પહેલાં વાત કરી કે એમાં જોઈન્ટ હોલ્ડિંગ પણ અલાઉડ નથી પીપીએફ અકાઉન્ટમાં, એમાં એ લોકો નોમિની લે છે, એકથી વધારે નોમિની પણ લે છે. પણ પીપીએફ લોમાં એ રિક્વાયરમેન્ટ છે કે તમે જેને નોમિનેટ કરો, તમારી પાસે એક ફેમિલી હોય, એટલે કે તમે પરણિત હો, તમારા માતા પિતા હોય કે તમારી પત્ની હોય કે બાળકો હોય, તો તમે એ લોકોને જ નોમિનેટ કરી શકો. તમે કોઈ ત્રાહિત વ્યક્તિને નોમિની તરીકે રાખી ન શકો પીપીએફ અકાઉન્ટમાં. સિમિલરલી એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ અકાઉન્ટમાં પણ તમે તમારા રિલેટિવને જ એઝ અ નોમિની રાખી શકો. એમાં તમારા લેડીઝ મેરિડ હોય તો તમારા સાસુ સસરાને પણ તમે કરી શકો નોમિનેટ. પણ તમે કોઈ ત્રાહિત વ્યક્તિને, અનરિલેટેડ વ્યક્તિને જે ડિફાઇન્ડ નથી રિલેટિવ તરીકેમાં, તમે એને નોમિનેટ ના કરી શકો. ઇન્સ્યોરન્સ પોલિસીઝમાં નોમિનેશનમાં બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ હોય છે કે આપણે કોઈ નોન રિલેટેડ વ્યક્તિને નોમિનેટ કરી શકીએ છીએ. પણ ઇન્સ્યોરન્સની તમે કંપનીઓની વેબસાઇટ પણ ખોલશો ને તો એ લોકો બહુ ક્લિયરલી લખે છે કે જો તમારો ઇન્સ્યોરેબલ ઇન્ટરેસ્ટ ન હોય એવી વ્યક્તિને તમે નોમિનેટ કરો છો. એટલે કે એવી વ્યક્તિ જે તમારી સાથે કોઈ ક્લોઝ રિલેશનશિપ નથી, કોઈ થર્ડ પર્સન, ત્રાહિત અજાણી વ્યક્તિ છે. તો ઇન્સ્યોરન્સ કંપનીઝ જનરલી ઈ ક્લેમ એ ત્રાહિત વ્યક્તિને આપવા માટે બહુ જ તકલીફ કરશે. દે આર ઓલરેડી રાઇટિંગ દેટ ઓન ધેર વેબસાઇટ કે ક્લેમ મેળવવામાં એવું કોઈ અનરિલેટેડ પર્સન હશે તો એને અમે બહુ ડિફિકલ્ટી થશે. અને તમે પોલિસી કઢાવવા જશો તો એજન્ટ પણ એમ જ કહેશે કે કોઈ તમારા રિલેટેડ વ્યક્તિને જ નોમિનેશનમાં રાખો. બટ આ બધા જ નોમિનેશન્સમાં ધ કોમન ફેક્ટર સ્ટીલ ઇઝ નોમિની ડઝ નોટ બીકમ ધ ઓનર. એ એક ટ્રસ્ટી તરીકે જ એ એસેટને હોલ્ડ કરશે. હવે આપણે જે મેં વાત કરી કે આપણે કોઓપરેટિવ સોસાયટીઝની અને ઇમોબલ પ્રોપર્ટીઝ, એસ્પેશિયલી મહારાષ્ટ્ર કોઓપરેટિવ સોસાયટીઝના શું લો છે એની વાત કરશું. અત્યાર સુધી શું થતું હતું કે પ્રોપર્ટી છે, આપણે જનરલી ટ્રેડિશનલી શું હોય કે પૈસા હસબન્ડના હોય, છતાં પણ તમે જોશો તો પ્રોપર્ટીમાં એગ્રીમેન્ટમાં હસબન્ડનું નામ પહેલું હોય, સેકન્ડ નામ વાઈફનું હોય. વાઈફે એક પણ રૂપિયાનું કોન્ટ્રીબ્યુશન ના કર્યું હોય, છતાં પણ નામ હોય અંદર. ઇન્કમ ટેક્સમાં બેલેન્સ શીટમાં તો હસબન્ડના નામ પર જ પ્રોપર્ટી બોલતી હોય. પણ જો તમે તમારા એગ્રીમેન્ટમાં ક્લેરિફાઈ ન કર્યું હોય કે આમાં હસબન્ડનો શેર કેટલો છે અને વાઈફનો શેર કેટલો છે, તો અંડર ધ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ ધ લો સેઝ હસબન્ડ 50% ઓનર છે અને વાઈફ 50% ઓનર છે. એ લોકો જોઈન્ટ હોલ્ડિંગ પકડે છે ઇક્વલ પ્રપોર્શનમાં. એવી જ રીતે 3 જણા હોય, હસબન્ડ, વાઈફ અને સન, પૈસા એક જ જણે આપ્યા છે પણ નામ 3 જણના છે. આપણું થોટ પ્રોસેસ શું છે કે કન્વિનિયન્સ થાય કે કાલે હું ન હોઉં તો મારી વાઈફના નામ પર ઓટોમેટિક પ્રોપર્ટી થઈ જાય. પણ એનું ઇમ્પ્લિકેશન એ થાય છે કે લીગલી 3 જણા ઓનર બની જાય છે. તો એક ઓપ્શન એ છે કે આપણે નવા ડોક્યુમેન્ટ, નવી પ્રોપર્ટીઓ લેતા હોઈએ ત્યારે આપણે ક્લેરિફાઈ કરીએ કે પૈસા આ વ્યક્તિ આપી રહી છે, પેમેન્ટ આ અકાઉન્ટમાંથી અને આ વ્યક્તિના અકાઉન્ટમાંથી આવ્યું છે, હી ઇઝ ધ 100% ઓનર ઓફ ધ પ્રોપર્ટી, અને જે બીજી વ્યક્તિનું નામ છે ઇઝ ઓનલી ફોર કન્વિનિયન્સ, પણ એમનો એમાં કોઈ શેર નથી. એનાથી શું ફાયદો થશે? નોર્મલી જ્યારે આપણે આવા 2 નામવાળી પ્રોપર્ટીને વેચવા જઈએ ને, બાયર શું કહેશે, મને એગ્રીમેન્ટમાં તો 2 નામ દેખાય છે તો પૈસા હું 2 નામે જ આપીશ. પણ ઇન્કમ ટેક્સમાં ઓરિજિનલી તો તમે ઓનર તરીકે એક જ વ્યક્તિ બતાડ્યો છે, તો પૈસા 2 નામમાં આવશે. તમે કેપિટલ ગેઇન કોનામાં ઓફર કરશો? અહીંયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ હશે, એ લોકોને ખ્યાલ આવશે કે શું કેટલું બધું કન્ફ્યુઝન અને પ્રોબ્લેમ થાય છે. ટીડીએસ ડિડક્ટ કરશે બાયર તમારા સેલ પ્રોસીડ્સ પર, ક્રેડિટ કોને લેવી, કોના ઇન્કમમાં બતાડવું, આ બહુ બધા કોમ્પ્લિકેશન્સ થતા હોય છે. સો આઈડિયલી ડોક્યુમેન્ટને જ ક્લિયર કરો કે મારા આ પ્રોપર્ટીમાં કોણ કેટલા % ઓનર છે. એવું બી પોસિબલ છે કોઈ એક વ્યક્તિએ 75%, 1 કરોડની પ્રોપર્ટી લો છો, 75 લાખ હસબન્ડે આપ્યા છે, 25 લાખ વાઈફે આપ્યા છે. તમે લખી શકો છો કે 75% ઓનરશિપ હસબન્ડની છે, 25% ઓનરશિપ વાઈફની છે.
તો ક્લેરિટી છે કે ઓનરશિપ રાઇટ્સ આર ઇન ધીસ પ્રપોર્શન. હવે જો બે વ્યક્તિ આવી રીતે 75 અને 25% ઓનર હોય તો બોથ ઓફ ધેમ કેન નોમિનેટ વન નોમિની ફોર ધેર શેર ઓફ ધ પ્રોપર્ટી. એટલે કે હસબન્ડ પોતાના 75% માટે કહી શકે કે હું મારા આ દીકરાને 75% માટે નોમિની એના ફોર્મમાં નોમિનેશનમાં લખી શકે. વાઇફ બીજી કોઈ વ્યક્તિને પણ કહી શકે કે 25% નોમિનેશનમાં મારી દીકરી છે. એટલે જ્યારે હસબન્ડ ન રહે તો નોમિનીમાં 75%માં તમે જે દીકરાનું નામ લખ્યું હોય એને સોસાયટી પ્રોવિઝનલ નોમિની તરીકે લેશે. આપણે એ હવે સમજશું, થોડું એમેન્ડમેન્ટ છે મહારાષ્ટ્ર કોઓપરેટિવ સોસાયટી એક્ટમાં. હવે જ્યારે આપણે એક અઝમ્પશન લઈએ કે પ્રોપર્ટીમાં એક વ્યક્તિ ઓનર હતો, એણે નોમિનેટ કર્યું છે એની વાઈફને. હવે એ વ્યક્તિ હયાત નથી અને સોસાયટી નોમિનીના નામ પર પ્રોપર્ટી ટ્રાન્સફર કરશે. આ ટોપિક પર બહુ બધા હાઈકોર્ટના ડિસિશન્સ અને સુપ્રીમ કોર્ટનું પણ ડિસિશન આવી ગયું છે. પહેલાં બહુ લિટિગેશન થતું હતું, કારણ કે નોમિની એમ સમજતા હતા કે હવે હું આ પ્રોપર્ટીનો માલિક. એટલે જો દીકરાને નોમિની બનાવ્યો હોય, એક જ દીકરો, બે દીકરા હોય, એક દીકરાને નોમિની બનાવ્યો હોય, વાઇફને જોઈન્ટ હોલ્ડિંગ ન રાખ્યું હોય, તો એ દીકરો કહેશે હવે મને પપ્પા પ્રોપર્ટી આપી ગયા છે, આ મારી છે. અને મધર અને બીજા ભાઈને નહીં આપે, કારણ કે એ એમ કહેશે કે નોમિની તરીકે હું ઓનર બની ગયો. તો બહુ બધું લિટિગેશન કોર્ટ્સમાં પણ ચાલતું હતું. સોસાયટીઓના હોદ્દેદારોને પણ કોર્ટમાં ઘસડી જતા હતા કે તમે નોમિનીને કેવી રીતના આપી દીધું, અમે તો 3 લીગલ ઓનર્સ હતા, અમારા બધાનો હક લાગે. હક કેવી રીતે લાગે આપણે બિલના પોર્શનમાં જોશું. એટલે મહારાષ્ટ્રના કોઓપરેટિવ સોસાયટી એક્ટમાં ગવર્મેન્ટે એમેન્ડમેન્ટ કર્યું છે 2019માં. હવે શું લો છે, નોમિનીને એ લોકો પ્રોવિઝનલ મેમ્બર બનાવે છે, નોટ અ ફાઇનલ મેમ્બર. પ્રોવિઝનલ મેમ્બર એટલે એ મેમ્બર મિટિંગ્સ પણ એટેન્ડ કરી શકે, મેનેજમેન્ટ કરી શકે પ્રોપર્ટીનું, પણ એ પ્રોવિઝનલ મેમ્બર પ્રોપર્ટીને વેચી ના શકે. પહેલાં શું થતું હતું, નોમિની પ્રોપર્ટી વેચી લે, પૈસા લઈ જાય અને બીજા ફેમિલી મેમ્બર કોર્ટ કેસમાં ચડે કે મારા હિસ્સો આપો મને. તો એના કારણે બહુ તકલીફો ઊભી થતી હતી કોર્ટમાં, ડિસ્પ્યુટ્સ વધતા હતા. તો હવે નોમિનીને સોસાયટી એનઓસી નહીં આપે વેચવા માટે, પણ એના નામ પર ખાલી પ્રોપર્ટી ટ્રાન્સફર કરી આપશે. પછી સોસાયટીમાં પ્રૂવ કરવાનું રહેશે કે આના લીગલ હેર્સ કોણ છે, આ પ્રોપર્ટી માટેના લીગલ વારસદાર કોણ છે. એ તમે જ્યારે પ્રોપર્ટીમાં પ્રૂવ કરશો ત્યારે એ વારસદારોને સોસાયટી મેમ્બર, ફાઇનલ મેમ્બર તરીકે એડમિટ કરશે. તો એક લેવલ ઓફ ડિસ્પ્યુટ ઓછું કરવાની ટ્રાય કરી છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ અમેન્ડમેન્ટ છે, કારણ કે ઘણા બધા ડિસ્પ્યુટ્સ નોમિની એકલો લઈ લે પ્રોપર્ટી અને પાછળથી બીજા લીગલ એડ્સના ઝઘડા થાય, એના માટે ઇમ્પોર્ટન્ટ અમેન્ડમેન્ટ કર્યું છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, કેન અ માઇનર બી અ નોમિની? તમારા બધા જ એસેટ ક્લાસીસ માટે તમારા દીકરો માઇનર હોય, તમારી વાઇફ જોઈન્ટ હોલ્ડર હોય, તો તમે માઇનર દીકરાને નોમિની બનાવી શકો છો. બટ વેન યુ મેક હિમ અ નોમિની, તમારે એટ ધ સેમ ટાઈમ એક કસ્ટોડિયન અથવા ગાર્ડિયનને પણ આઈડેન્ટિફાઈ કરવો પડે અને ઇન્ફોર્મ કરવો પડશે. જે જો માઇનર હોય હજી બાળક અને તમને કંઈ થઈ જાય તો એક કસ્ટોડિયન વિલ કમ ઇન ટુ પિક્ચર, હુ વિલ ટેક કેર ઓફ ધ એસેટ ટિલ ધ માઇનર બિકમ્સ અ મેજર. 18 વર્ષ સુધી કસ્ટોડિયન એનું ધ્યાન રાખશે પ્રોપર્ટીનું. વોટ ઇફ જોઈન્ટ હોલ્ડર્સ આર ડિફરન્ટ ફ્રોમ નોમિનીઝ? તો આપણે જેમ જોયું એમ પહેલાં એસેટ જોઈન્ટ હોલ્ડરને જ મળશે. કોઈ પણ જોઈન્ટ હોલ્ડર નહીં હોય એક્સેપ્ટ ફોર પ્રોપર્ટી જેમાં જોઈન્ટ હોલ્ડર પછી નોમિનીને જશે. બાકી બધામાં નોમિની ખાલી ત્યારે જ પિક્ચરમાં આવશે જ્યારે કોઈ પણ જોઈન્ટ હોલ્ડર નહીં હોય. હવે ડઝ જોઈન્ટ હોલ્ડિંગ એન્ડ નોમિની પ્રિવેલ ઓવર સક્સેશન લો? સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આપણે જે પહેલાં પણ વાત કરીએ, તમે કોઈને જોઈન્ટ હોલ્ડર બનાવો કે નોમિની બનાવો, એ લોકો લીગલ હેડ્સ નથી બનતા, એ લોકોને લીગલ ઓનરશિપ એસેટની નથી મળતી. તો પછી શું કરવું એ આપણે હવે આગળ જોશું. હવે ક્વેશ્ચન એ છે કે તો પછી આપણે શું કરવું? જોઈન્ટ હોલ્ડિંગ કરવું, નોમિનેશન કરવું કે બધું કરવું? તો આઈડિયલી આપણે બે ઓપ્શન્સ એક્સરસાઇઝ કરવા જોઈએ. આપણે જેમ પહેલાં પણ જોયું એમ જોઈન્ટ હોલ્ડિંગના બીજા એડવાન્ટેજીસ બી છે. એટલે જોઈન્ટ હોલ્ડિંગ ડ્યુરિંગ યોર લાઈફ ટાઈમ પણ તમને કન્વિનિયન્સ રહેશે, અને આફ્ટર યુ તમે જેને ઇમિડિયેટ રિલેટિવ જેને આપવા માંગો છો, જો એ પહેલેથી જોઈન્ટ હોલ્ડર હોય તો ઇઝી બને, અને જો ઇમિડિયેટ ફેમિલી મેમ્બર પણ ન હોય તો ત્રીજી વ્યક્તિ નોમિની તરીકે ઓલરેડી તમે આઈડેન્ટિફાઈ કરી છે, તો ટ્રાન્સમિશન ઓફ એસેટ બહુ ઇઝી થશે. પછી લીગલ ઓનરશિપ ટ્રાન્સફર ઇઝ અ સેપરેટ પ્રોસેસ.
હવે આપણે એ ટોપિક પર આવીએ છીએ કે હું નોમિની કરું છું, જોઈન્ટ હોલ્ડર કરું છું, છતાં પણ મારા લીગલ ટ્રાન્સમિશન ઓનરશિપ તો ટ્રાન્સફર નથી થતી. તો શું કરવાનું છે મારે? આનાથી વધારે શું કરવાનું છે મારે? મને ઘણીવાર આઈ મીન ફ્યુ પીપલ, ઓફકોર્સ બહુ બધા નહીં, પણ ઘણીવાર ક્લાયન્ટ્સને આપણે કહીએ કે તમે બિલ બનાવી લીધું, તો કહેશે ના ના જરૂરત જ નથી. શું કામ? મારી વાઈફને મેં બધે જોઈન્ટ હોલ્ડર બનાવી છે, નોમિની બનાવી છે, મારી પછી બધું એને જ મળવાનું છે, મારે શું જરૂર છે બિલ બનાવવાની? વેરી સિમ્પલ. Yeah, so it's not as simple. So we will discuss why it is not simple. હવે આપણે લીગલ હેર્સ કોણ છે એ સમજશું. એટલે આપણે મોડ્સ ઓફ સક્સેશન, ફર્સ્ટ આઈ વિલ એક્સપ્લેન ધીસ સ્લાઇડ. સક્સેશન એટલે શું? મારી પછી મારા એસેટ્સ કેવી રીતે પાસ ઓન થશે, કોને પાસ ઓન થશે, એને આપણે સક્સેશન કહીએ. હવે એક મોડ ઓફ સક્સેશન છે કે મારી પછી મારા એસેટ્સ કેમ જશે, એને સક્સેશન આફ્ટર ડેથ કહીએ. એમાં આપણે બે વસ્તુ જોઈએ છે આજે. આપણે આજે આ ટોપિક પર ડિસ્કસ કરવાના છે, ઓલ્ધો મેં બે ટોપિક્સ લખ્યા છે. ઇન્ટરસ્ટેટ સક્સેશન અને ટેસ્ટામેન્ટરી સક્સેશન, આ બે લીગલ ટર્મ્સ છે. ઇન્ટરસ્ટેટ સક્સેશન એટલે જો કોઈ વ્યક્તિ વિલ બનાવ્યા વગર જતું રહે છે ત્યારે એના એસેટ્સ અંડર ઇન્ટરસ્ટેટ સક્સેશન ટ્રાન્સફર થાય છે. કેવી રીતે થશે આપણે જોશું. અને જો વિલ બનાવી જાય છે તો ટેસ્ટામેન્ટરી સક્સેશન કહેવાય છે, કે ધેર ઇઝ અ વિલ. અને ડ્યુરિંગ લાઈફ ટાઈમ પણ સક્સેશન પ્લાનિંગ થતું હોય છે. નોર્મલી હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ જેમની પાસે બહુ બધી સંપત્તિ છે એ લોકો પ્રાઇવેટ ફેમિલી ટ્રસ્ટ સ્ટ્રક્ચરમાં ઘણું બધું સક્સેશન પ્લાનિંગ કરે છે. બટ ટુડે વી આર નોટ ડિસ્કસિંગ ધીસ ટોપિક. આપણું ખાલી ફર્સ્ટ ટોપિક પર છે ટ્રાન્સફર આફ્ટર ડેથ. આપણે બેસિક સમજી લઈએ. આપણે બધા ગુજરાતી કચ્છી છે અને આજનું મારું પૂરું ડિસ્કશન હિન્દુ સક્સેશન એક્ટ અને આપણને કયો કાયદો લાગુ પડે છે ને એના પર જ છે. આપણે પારસી, મુસ્લિમ બધાના અલગ લોસ છે, આપણે એના પર વાત નથી કરવાના. અને આપણે એ વાત કરવાના છે કે હિન્દુ સક્સેશન એક્ટ, ફર્સ્ટ ટોપિક એ છે કે હિન્દુ સક્સેશન એક્ટમાં જો કોઈ વ્યક્તિ વિલ બનાવ્યા વગર જતું રહે. હવે તમે એમ કીધું કે મેં તો વાઈફને નોમિની બનાવી દીધી છે, જોઈન્ટ હોલ્ડર બનાવી દીધી છે, પણ બિલની જરૂર નથી, એટલે હું બિલ બનાવ્યા વગર જતો રહીશ, તો શું થશે તમારી પાછળ એ તમે અત્યારે સમજી લો. હવે મેં હિન્દુ મેરિડ મેલ, પેલું ટોપિક આપણું છે હિન્દુ મેરિડ મેલનું. એક હિન્દુ મેરિડ મેલ જો બિલ નથી બનાવતો તો આપણા હિન્દુ સક્સેશન એક્ટમાં ક્લિયરલી લખેલું છે કે એની પ્રોપર્ટી કોને જવી જોઈએ. સો હિન્દુ મેલ નથી રહેતા તો એના પ્રોપર્ટીના વારસદાર કોણ કોણ છે? તો અહીંયાથી ચાલુ કરું છું. મધર, એટલે સપોઝિંગ કોઈ વ્યક્તિના મધર હયાત છે, વાઈફ છે અને દીકરાઓ અને દીકરીઓ છે, તો એમની મધરને પણ એમની પ્રોપર્ટીનો હક મળે છે. સેકન્ડ ઇઝ વાઈફ, ડોટર એન્ડ સન, એટલે આ લોકોનો સિક્વેન્સ છે ને સાથે છે. એટલે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ, આઈ ટેક અ 100 રૂપિયા એક્ઝામ્પલ ફોર સિમ્પ્લિસિટી, 100 રૂપિયા મૂકી જાય છે, તો 100 રૂપિયામાંથી 25 રૂપિયા એના મધરને જશે, 25 રૂપિયા વાઈફને જશે, 25 રૂપિયા ડોટરને જશે અને 25 રૂપિયા સનને જશે. ના, હા, નથી. યા, સો વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આમાં ક્યાંય પણ ફાધર નથી પિક્ચરમાં. ફાધર, ધીસ આર ઓલ ક્લાસ 1 હેડ્સ. પ્રાયોરિટી આટલા જણાને જ મળે છે. હવે સપોઝિંગ બેની બદલે 3 છોકરાઓ હોય તો 20-20% બધાને મળશે. તો ક્લાસ 1 હેઝ ગેટ પ્રાયોરિટી. હવે ક્લાસ 1માં પણ શું છે? સન છે તમારો. અનફોર્ચ્યુનેટલી સન હેઝ ડાઈડ બિફોર ધ ફાધર. તો શું થશે? સન પરણેલો છે તો સનની વાઈફ, દીકરી, દીકરો જે પણ હોય તો સનના 25% આ લોકોને જશે પહેલા. અને આપણે હજી નીચે નથી જતા, વી વિલ સ્ટિક ટુ ધીસ. સનનો દીકરો પણ એક્સપાયર થઈ ગયો તો શું થાય? તો એના જ ફેમિલીને મળે. એટલે સનમાં 2 લેવલ્સ છે, ડોટરમાં 1 લેવલ છે. એટલે સપોઝિંગ ડોટર મેરિડ છે અને ઇમ્પોર્ટન્ટ અહીંયા છે કે સનની વાઈફ એટલે પુત્રવધુ અને પોતરા પોત્રી બધા જ આ કેટેગરીમાં આવે, સન ન હોય તો. હવે ડોટર ફોર એક્ઝામ્પલ મેરિડ છે પણ એક્સપાયર થઈ ગઈ છે, તો કોણ આવે? ડોટરના 20 રૂપિયા, 25 રૂપિયા કોને મળે? તો એમની દીકરી કે દીકરો જે હોય તેને મળે, જમાઈને ન મળે. So everybody is happy. Okay.
અને જો મધર ન હોય તો મધરની બદલે કોઈને ન મળે તો બાકીના લોકોમાં ડિસ્ટ્રીબ્યુટ થાય. સપોઝિંગ મધર નથી, મધર ઓલરેડી પહેલાં જ ગુજરી ગયા છે, તો 1/3 મળશે. મધરની જગ્યાએ કોઈ સબસ્ટિટ્યૂટ નહીં થાય. એવી જ રીતે વાઇફ નહીં હોય અને મધર પણ નહીં હોય તો છોકરો અને છોકરીને બેઉને 50-50% મળશે. બધું પહેલાં આ ક્લાસ 1 હેર્સમાં જ જશે. આ બધા પ્રાયોરિટી ટેકર્સ છે ઇન કેસ ઓફ અ મેલ મેરિડ હિન્દુ. હવે એ વ્યક્તિના લગ્ન નથી થયા એટલે એને વાઇફ નથી, છોકરા નથી, તો કોણ આવશે પિક્ચરમાં? તો ખાલી મધર આવશે. વેરી ઇન્ટરેસ્ટિંગલી, અંડર ધ હિન્દુ સક્સેશન લો, ક્લાસ 1 હેર્સમાં ફાધર ડઝન્ટ ફાઇન્ડ અ મેન્શન એટ ઓલ. ફાધર ઇઝ અ ક્લાસ 2 હેર. સો જો વ્યક્તિને મધર, વાઇફ, છોકરા કોઈ નથી ત્યારે પપ્પાનો નંબર લાગશે, ત્યારે જ પપ્પાને પ્રોપર્ટીઝ મળશે. હવે આ આખું ટેબલ છે ને એક પછી એક આપણે જોવાનું છે. પપ્પા નથી તો કોણ? તો સન્સ, ડોટર્સ, ચિલ્ડ્રન. એટલે પહેલા સ્લાઇડમાં છે ને આપણે એક આપણું હિન્દુ સક્સેશન એક્ટ છે ને એક લેવલ પછી પુરુષ પ્રધાન થઈ જાય છે. સન ગુજરી ગયો છે, સનનો સન પણ ગુજરી ગયો છે, તો સનને સપોઝિંગ આ દીકરાને એક દીકરી અને દીકરો હતા તો દીકરીને કાંઈ નહીં મળે. પ્રપૌત્ર આઈ થિંક ઇઝ ધ વર્ડ રાઈટ ગુજરાતીમાં. તો પ્રપૌત્રને મળશે, એની ફેમિલીને મળશે, પણ પ્રપૌત્રીને નહીં મળે. ધ ડોટર વિલ, ગ્રેન્ડ ડોટર વિલ નોટ ગેટ એનીથિંગ. અને અહીંયા પણ સેમ રીતે છે. પ્રીડિસીઝ સન, ડોટર, આ તો અહીંયા આ લેવલ પર જ સ્ટોપ થઈ જાય છે. આના લેવલમાં દીકરો ગુજરી ગયો હોય ફોર એક્ઝામ્પલ તો એની નીચેનાને કાંઈ નહીં મળે, પણ છોકરાના કેસમાં સેકન્ડ લેવલ પર સનની ફેમિલીને મળશે. એટલે સેકન્ડ લેવલમાં તમારા ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રન સાથે ભાઈ બહેન પણ પિક્ચરમાં આવી જાય છે, એટલે એ બધાને જ ઇક્વલ શેરમાં મળશે. And then next level, so on. So many levels are prescribed under the Hindu succession law, but we will restrict ourselves to the first few levels. We normally will have somebody here till this level. હવે એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ I think one thing I wanted to tell is son includes a stepson and also an adopted son. I have read case laws that even an illegitimate son is covered, but again that could be a matter of discussion or dispute. But stepson and adopted son to definitely covered છે. They step in as a natural born blood son. હવે ફિમેલ્સ, આપણે ફિમેલનું હિન્દુ સક્સેશન એક્ટમાં મેરિડ મેલ અને મેરિડ ફિમેલના સક્સેશનના સિક્વન્સ થોડાક અલગ છે. તો ઇફ અ મેરિડ ફિમેલ ડાઈઝ એન્ડ શી હેઝ ચિલ્ડ્રન તો એના ક્લાસ 1 હેર્સ કોણ છે? તો અહીંયા હસબન્ડ, સન, ડોટર. આ ત્રણેય જણાને 1/3 શેર મળશે એની પ્રોપર્ટીનો. આમાં ન તો એના ફેમિલીને પેરેન્ટ્સ સાઈડ પર કાંઈ પણ મળશે, ન પેરેન્ટ્સ સાઈડ પર હસબન્ડની ફેમિલીને કાંઈ મળશે, એના જ પોતાના ફેમિલીને મળશે. સિમિલરલી સન ન હોય તો સનના વાઈફ અને છોકરાઓને મળશે, અને ડોટર એક્સપાયર થઈ ગઈ હોય તો ડોટરના સન અને છોકરાઓને મળશે. હવે સપોઝિંગ એક મેરિડ ફિમેલના આ કેટેગરીમાં કોઈ નથી, હસબન્ડ પણ ગુજરી ગયા છે, છોકરાઓ છે નહીં, તો કોને મળશે પ્રોપર્ટીઝ? તો સૌથી પહેલું સિક્વન્સમાં આ બહુ ઇમ્પોર્ટન્ટ સમજવાની વાત છે. હેર્સ ઓફ ધ હસબન્ડ, બધી જ પ્રોપર્ટી હસબન્ડની સાઈડની ફેમિલીને જાય છે, નોટ ધ લેડીઝ સાઈડ ઓફ ધ ફેમિલી. આમાં ખાલી એક એક્સેપ્શન છે કે જો ફોર એક્ઝામ્પલ ઇફ આઈ ટેક માય એક્ઝામ્પલ, મારા ફાધરે મને કોઈ પ્રોપર્ટી ઇનહેરિટન્સમાં આપી છે તો ફક્ત તે જ પ્રોપર્ટી મારા સાઈડ ઓફ ધ ફેમિલીને પાછી જશે. બાકી બધી ફેમિલી, મેં પોતે કમાવેલા પૈસા પણ બધું જ મારા હસબન્ડના સાઈડ ઓફ ધ ફેમિલીમાં જશે જો મેં વિલ નહીં બનાવ્યું હોય તો. જો મારા હસબન્ડની સાઈડના ફેમિલીમાં કોઈ નથી, વિચ ઇઝ વેરી રેર બિકોઝ આટલું મોટું લિસ્ટ છે ફેમિલીનું, એ બધા જ લેવલ્સમાં કોઈ ન હોય તો જ મારા પેરેન્ટ્સને મળશે. હવે મારા પેરેન્ટ્સ હયાત ન હોય, મારા પહેલાં જ મારા પેરેન્ટ્સ એક્સપાયર થઈ ગયા હોય તો પછી મારા ફાધરના સાઈડના ફેમિલીને મળશે. મારા ફાધરના આખા સિક્વન્સમાં કોઈ ન હોય તો મારા મધરને મળશે. બટ આઈ થિંક આ લેવલ સુધી
મને નથી લાગતું કોઈ પણ કેસમાં પહોંચતું હશે. સમવેર હિયર ઓનલી ધ એસેટ્સ વિલ ગેટ ડિસ્ટ્રીબ્યુટેડ, કારણ કે એટલું બધું લેવલ્સ પ્રિસ્ક્રાઇબ કર્યા છે, એ બધા લેવલ્સમાં કોઈને કોઈ તો હશે જ હસબન્ડની સાઈડ ઓફ ધ ફેમિલીમાં, જે લેવલ્સ આપણે પહેલાં જોઈ ચૂક્યા છે. તે આ સ્લાઇડમાં ક્લાસ 1 મેરિડ, પહેલાં હસબન્ડ આ કેટેગરીના લોકો બધા આવશે, આમાં કોઈ નથી એટલે આ કેટેગરીના, એટલે મારા હસબન્ડના ફાધરને પહેલાં જશે, નહીતર એના હસબન્ડના બ્રધર સિસ્ટરને પહેલાં જશે. આ બધા જ ન હોય ત્યારે મારા પેરેન્ટ્સનો નંબર આવશે. પણ મારી ઇનહેરિટેડ ફ્રોમ ધ પેરેન્ટ સાઇડ પ્રોપર્ટી કેન ગો બેક ટુ માય પેરેન્ટ્સ. ક્લાસ 2 તમે જે કીધું ને, તો ક્લાસ 2 માં ફાધર પહેલા લખેલું છે હા. અને બ્રધર સિસ્ટર પછી લખેલું છે. હા, તો ફર્સ્ટ ફાધરને જ હશે, અને એ નહીં હોય તો બ્રધર સિસ્ટર આવશે. હવે આપણે જેમ જોયું તેમ જનરલી જે અન્ડરસ્ટેન્ડિંગ છે કે બધું મારી વાઈફને મળી જશે અને એ ઓનર બની જશે, પણ હમણાં આપણે જોયું એમ વાઈફને બધું નથી મળવાનું. મધર પણ પિક્ચરમાં આવવાના છે, છોકરાઓ પણ ઇમિડિયેટલી શેર લઈ જવાના છે. જો તો આપણી ઈચ્છા એ નથી, પણ લો તો એમ કે છે, તો શું કરવું આપણે? આપણી ઈચ્છા તો છે કે બધું વાઈફને આપવું, અથવા તો મેજોરિટી વાઈફને આપવું, અથવા તો ઘર છે મારે વાઈફને જ આપવું છે, સો દેટ શી ઇઝ સિક્યોર. તો આ બધી આપણી જે અલગ અલગ ઈચ્છાઓ હોય છે, આમાં ક્યાંય પણ તમે જોશો ને તો હિન્દુ સક્સેશન એક્ટ ક્યાંય એમ નથી કીધું કે તમારે 10% ડોનેશન કરવું, પણ તમારી ઈચ્છા એમ હોય કે મેં આટલું ભેગું કર્યું છે તો મારી પાછળ 10% હું કોઈ સારા કામમાં વપરાય એવી કોઈ જોગવાઈ કરું. તો તમારી આવી જે પણ અલગ અલગ ઈચ્છા હોય, તમે કોઈ નોન રિલેટિવને પણ આપવા માંગતા હોય, તો આ બધી જ ઈચ્છાઓ પૂરી કરવી હોય તો સૌથી ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ ઇઝ વિલ. આપણી ઈચ્છા પ્રમાણે થાય એવું ઈચ્છતા હોઈએ આપણે, તો સૌથી ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ બનાવવાનું છે એ વિલ બનાવવાનું છે. તમે શું કામ વિલ બનાવવું આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું. તમારી એસ્ટેટ તમારા જ મરજી પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ થાય એના માટે તમારે વિલ બનાવવું. બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ કારણ એ છે કે ફેમિલીના ડિસ્પ્યુટ્સ તમારે ઓછા કરવા છે. યુ ડોન્ટ વોન્ટ કે તમારા ફેમિલી તમારી પાછળ ઝઘડા કરે. યુ વોન્ટ કે તમે વેલ્થ ભેગી કરી છે તે બધા ખુશીથી રહે અને ભોગવે, અને તમારી વેલ્થ લોયર્સ એન્જોય કરે એવું ના થાય, તો તમારે વિલ બનાવવું પડે. તમારે નોન રિલેટિવને આપવું હોય, ઘણીવાર ડોમેસ્ટિક હેલ્પ પણ ઘણી સિંગલ વ્યક્તિ હોય તો કોઈ સર્વન્ટ અથવા તો ડિસ્ટન્ટ રિલેટિવ પણ સાચવ્યા હોય તો તમારે એમને આપવું હોય, તમારે ચેરિટી કરવી હોય, તમારે લાઈફ ઇન્ટરેસ્ટ આપવો હોય. આ ટોપિક પર હું આગળ આવીશ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ ઇન્ટરેસ્ટ. અને કન્ડિશનલ બિક્વેસ્ટ, એટલે હિન્દુ સક્સેશન એક્ટમાં તો તમારા જે લખેલા છે એ પ્રમાણે મળી જાય, પણ તમારી ઈચ્છા એવી હોય કે જો હું જ્યારે મૃત્યુ પામું અને મારા દીકરાએ કોઈ ઈજુગારી થઈ ગયો હોય કે આઉટલાઇનનો થઈ ગયો હોય તો એને મારી પ્રોપર્ટીમાંથી કાંઈ ન મળવું જોઈએ, એવું પ્રોવાઈડ કરવું હોય તો તમારે કન્ડિશનલ રિક્વેસ્ટમાં કરી શકો તમે. અથવા તો તમે એમ ઈચ્છતા હોય કે એણે નાત બાર લગ્ન ન કરવા, તો તમે લખી શકો કે એણે નાત બાર લગ્ન કર્યા હોય તો એને આમાંથી કાંઈ ન મળવું જોઈએ. આવું બધું છે તમારી મરજી પ્રમાણેનું એક ડોક્યુમેન્ટ. યુ આર ધ ક્રિએટર ઓફ ધ ડોક્યુમેન્ટ, innovator of the document. What is that? That is your will. What is a will? I want to just simply say, એક સિમ્પલ ડોક્યુમેન્ટ છે જેમાં તમે તમારી ઈચ્છાઓને લખી રહ્યા છો, બસ. વિલ કોઈ કોમ્પ્લિકેટેડ વસ્તુ નથી, કોઈ ટેકનિકલ ટોપિક નથી, કોઈ મોટા મોટા લોયર્સની જરૂર નથી. ખાલી તમારે વિલ એક સિમ્પલ ડોક્યુમેન્ટ છે, એ થોટ પ્રોસેસથી ચાલુ કરશો ને તો તમને વિલ બનાવવામાં સરળતા થશે. હુ આર ધ પાર્ટીઝ ટુ અ વિલ, એટલે હવે આપણે વિલમાં કોણ કોણ હોય, એટલે આપણે વિલ બનાવીએ ત્યારે કયા કયા પાર્ટીઝ હોય એને સમજણ લઈએ. સો વેન આઈ એમ મેકિંગ અ વિલ, આઈ એમ ધ ટેસ્ટેટર, વિલ બનાવનાર વ્યક્તિ. પછી મારે કોને આઈડેન્ટિફાઈ કરવા પડે, તો સૌથી પહેલાં હું એક્ઝિક્યુટર્સ કોને બનાવીશ. એક્ઝિક્યુટર એટલે કોણ? મારી એસેટ છે, હું જતો રહ્યો, પછી મારી એસેટનું વેચણી કોણ કરશે? એટલે હું એવી વ્યક્તિઓની નિમણૂક કરવા માંગુ છું જે હું જે વિલમાં લખી જાઉં છું એનું એ જ પ્રમાણે વેચણી કરશે, કોઈ ડિસ્પ્યુટ થશે તો એ સેટલ કરશે, અને વ્યવસ્થિત રીતે મારા એસેટ્સ મેં જે વિલમાં લખ્યું છે એ પ્રમાણે બધાને ડિસ્ટ્રીબ્યુટ કરશે. તો નોર્મલી આપણે એક્ઝિક્યુટર કોને બનાવવા જોઈએ?
એક્ઝિક્યુટર આઈડિયલી સૌથી પહેલાં તો તમારા કરતાં નાની ઉંમરના વ્યક્તિઓને બનાવવા જોઈએ, જે તમારી પાછળ દોડધામ કરી શકે, જે અને બીજું જે મેજર બેનિફિશિયરી હોય. ફોર એક્ઝામ્પલ, તમે તમારા સનને મેજર આપવાના છો એસેટ્સ, તો એને જ એક્ઝિક્યુટર બનાવો, કારણ કે એને મળવાનું છે એટલે એને દોડાદોડી કરવામાં પણ ઇન્ટરેસ્ટ છે. બાકી તમે ત્રાહિત વ્યક્તિ પ્રોફેશનલને રાખી શકો, પણ એ ગાઈડન્સ આપી શકે, એ પેપર વર્ક કરી શકે, પણ બેંકના ધક્કા ખાવા પડે કે કોઈ લોયરના પ્રોબેટ કરાવવું હોય તો લોયરના ધક્કા ખાવા પડે. જેને મળવાનું છે ને સૌથી વધારે ઇન્ટરેસ્ટ છે એ કામ કરવામાં. સો મેક ધ બેનિફિશિયરી ઓલ્સો ધ એક્ઝિક્યુટર, સો ટુ ધ એક્સટેન્ટ પોસિબલ. સો વી નોર્મલી મેક 2 people એક્ઝિક્યુટર્સ. એક પ્રોફેશનલને પણ રાખી શકો અને એક ઘરની વ્યક્તિ હોય, સો દેટ ધેર આફ્ટર ધ વર્ક બીકમ્સ ઇઝીયર. હવે આ ક્વેશ્ચન સૌથી પહેલો છે, કોણ બિલ બનાવી શકે અને ક્યારે બનાવવું જોઈએ? I see a lot of young people also attending, so I guess everybody is aware કે બધાએ જ બિલ બનાવવું જોઈએ. કોણે બિલ બનાવવું જોઈએ એનો સિમ્પલ આન્સર મને એવું લાગે છે, મારી પાસે મૂડી છે, મારી પાસે કોઈ પ્રોપર્ટી છે, તો મારે બિલ બનાવવું જોઈએ. અને મે બી કોવિડ પહેલાં મારે કન્વિન્સ કરવું પડે કે શું કામ યંગ લોકોએ બિલ બનાવવું જોઈએ, પણ કોવિડ પછી કોઈને કન્વિન્સ કરવાની જરૂર નથી કે શું કામ બિલ બનાવવું જોઈએ. સો કોઈ પણ વ્યક્તિ જેની પાસે પ્રોપર્ટી હોય, પછી 25 વર્ષનો મિલિયનર પણ થઈ શકે સ્ટાર્ટઅપ બનાવ્યા પછી, તો તેણે પણ બિલ બનાવવી જોઈએ. અને જો 70 વર્ષના અંકલે ન બનાવી હોય તો એને આજે જ બનાવવી જોઈએ, બિકોઝ લાઈફનો કોઈ ભરોસો નથી. પીપલ ટ્રાવેલ અ લોટ, એડવેન્ચર સ્પોર્ટ્સ કરતા હોય છે યંગ છોકરાઓ. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. સો વાઇલ આપણને એ વિચારવું નથી ગમતું, પણ એ લાઈફની હકીકત છે, એટલે આપણે એને ફેસ કર્યા વગર છૂટકો નથી. એટલે કોઈ પણ વ્યક્તિ જેની પાસે એસેટ્સ હોય એણે બિલ બનાવવું જ જોઈએ. દેટ ઇઝ વોટ વી એડવાઇઝ. એક માઇનર પોતાનું બિલ નથી બનાવી શકતો, બિકોઝ બિલ ઇઝ લાઈક અ કોન્ટ્રાક્ટ. સો અ માઇનર કેન નોટ મેક અ બિલ, બટ ઓલ મેજર પીપલ કેન મેક અ બિલ. આપણે આ પહેલા જોશું, હુ કેન બી અ બેનિફિશિયરી. બેનિફિશિયરી એટલે કોણ? તમે તમારા વિલમાં એસેટ જેને જેને આપો છો એ બધા વિલના બેનિફિશિયરીઝ છે. તમે 10 લાખ રૂપિયા તમારા ભાણિયાને આપ્યા તો એ વિલનો બેનિફિશિયરી છે. તમે 2 લાખ રૂપિયા તમારા સર્વન્ટને આપ્યા, એ વિલનો બેનિફિશિયરી છે. તમારી પત્ની, તમારા દીકરાઓ જેને તમે બધી મેજર એસેટ્સ આપો છો, એ વિલના બેનિફિશિયરી છે. એટલે આ સૌથી ઇમ્પોર્ટન્ટ અને આઈ થિંક ધીસ ઇઝ ધ મોસ્ટ સેન્સિટિવ ટોપિક કે બેનિફિશિયરી. બાકી બધાએ તો કામ જ કરવાનું છે, એક્ઝિક્યુટરે તો કામ જ કરવાનું છે, કાંઈ મળવાનું નથી. મળવાનું આ લોકોને છે. એટલે જ્યારે વ્યક્તિ બનાવતો હોય વિલ, ત્યારે સૌથી ચેલેન્જિંગ એને આ લાગતું હોય છે, કેવી રીતે આપવું, કોને આપવું, શું રેશિયોમાં આપવું. સો બેનિફિશિયરીનું આઈડેન્ટિફિકેશન ઇમ્પોર્ટન્ટ છે. હવે બીજો એક ક્વેશ્ચન જે લોકોને ડર લાગતો હોય છે, એસ્પેશિયલી મેં જ્યારે લેડીઝના વિલ બનાવ્યા છે ને, ત્યારે એ લોકોને બહુ ઇનસિક્યોરિટી લાગતી હોય છે. આઈ મીન મે બી બિકોઝ દે આર નોટ અવેર એન્ડ વી હેવ ટુ કન્વિન્સ ધેમ. તમે જ્યારે વિલ લખો છો ને, તો તમારા એસેટ કોઈને જતા નથી. તમારા એસેટ તમારી પછી જ જવાના છે. તમારા ઓનરશિપ ચેન્જ નથી થવાની, તમારો હક ચેન્જ નથી થવાનો. સપોઝિંગ તમે વિલમાં લખી નાખ્યું કે મારા આ ડીમેટ એકાઉન્ટના શેર છે, હું મારા દીકરાને આપવાની છું, અને કાલે વિલ બનાવ્યા પછી મારે વેચવા છે, તો મારે કોઈને પૂછવાની જરૂર નથી, કોઈની પરમિશનની જરૂર નથી, હું વેચી શકું છું. I can deal with my assets just as the way I will do in a normal course even after making a will. આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મને લાગે છે બધા જો એક્સેપ્ટ કરે ને, તો બિલ બનાવવામાં જે મેન્ટલ ઓર સાયકોલોજીકલ બ્લોક છે ને, એ સૌથી પહેલાં નીકળી જશે. અને બીજો ડર એ હોય છે, આજે તો દીકરો સારો છે, રાખે છે, આજે તો આ દીકરો રાખે છે, કાલે બીજો રાખશે, પછી હું શું કરું? તો તમને કાંઈ ટેન્શન કરવાની જરૂર નથી. તમને જેવું સર્કમસ્ટેન્સીસ ચેન્જ થાય, તમારું બિલ ચેન્જ કરી નાખો. આજે એને આપ્યું, કાલે એ સાથે નથી જમતું, બી રાખે છે, તમને બધું બીને આપી દેવું છે, બિલ બદલી નાખો. Will is something you can make every day. Of course, you should not make it every day, but you can get the comfort કે હું મારી મરજી પ્રમાણે મારી ઈચ્છા થાય ત્યારે બિલ બદલી શકું છું. કોઈ મને કાંઈ રોકી નથી શકતું, મને કોઈ રેસ્ટ્રિક્શન નથી કે મેં એક બિલમાં આમ લખ્યું તો બીજામાં કેમ આમ લખું છું. Nobody can question me, even the law cannot question me. જો ઈ કમ્ફર્ટ હશે ને, તો જલ્દીથી તમારું કામ આગળ વધશે. હવે વિલમાં પહેલાં પણ વાત કરીએ, ઘણા લોકો એ પણ પૂછતા હોય છે, સ્ટેમ્પ પેપર લઈ આવીએ, વિલ માટે સ્ટેમ્પ પેપર જોશે? તો દેર ઇઝ નો રિક્વાયરમેન્ટ ઓફ અ સ્ટેમ્પ પેપર. વિલ કેન બી મેડ. એક પ્લેન પેપર પર તમે તમારા હાથે
સિમ્પલ લખી નાખો, મારી પાસે ઘર છે, હું આને આપું છું, મારી બેંક બેલેન્સ આને આપીશ, મારી જ્વેલરી આને આપીશ, તમે સાઇન કરો, બે વિટનેસીસને કહો કે અહીંયા સાઇન કરો એઝ વિટનેસ, પતી ગયું, તમારું વિલ બની ગયું. એમાં કોઈ રિક્વાયરમેન્ટ નથી કે તમારે એક્ઝિક્યુટર ન હોય તો ગવર્મેન્ટ એક્ઝિક્યુટર અપોઇન્ટ કરશે. તમે એક્ઝિક્યુટર ભૂલી ગયા તો એ વાંધો નથી. તમારે ખાલી બેનિફિશિયરી આઈડેન્ટિફાઈ કરવાના છે, તમારે સાઇન કરવાની છે, અને બે વિટનેસને એ પેપર પર સાઇન કરાવવાની છે, એટલે તમારું વિલ બની ગયું. નોટ ધેટ યુ શુડ મેક ઇટ ઇન સચ અ વેરી રો કન્ડિશન, બટ ઇટ ઇઝ એઝ સિમ્પલ એઝ ધેટ. એટલે એમાં સ્ટેમ્પ પેપરની પણ જરૂર નથી. હવે રજિસ્ટ્રેશન, ઘણા લોકો પૂછતા હોય છે કે મારે બેનિફિશિયરી વિટનેસ બની શકે? નો, અહીં આપણે ડિટેલમાં જોશું કે કોન્સ્ટિટ્યુઅન્ટ્સમાં શું ધ્યાન રાખવાનું. હવે રજિસ્ટ્રેશન ઓફ વિલ ઘણા પૂછતા હોય છે કે રજિસ્ટર કરાવવું કે ન કરાવવું. આ ક્વેશ્ચન એક કોમન છે, મનમાં થતો હોય છે. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ, રજિસ્ટ્રેશન ઇઝ નોટ એટ ઓલ કમ્પલસરી એઝ પર લો, એન્ડ અનરજિસ્ટર્ડ વિલ ઇઝ એઝ વેલિડ એઝ અ રજિસ્ટર્ડ વિલ. હવે છતાં પણ રજિસ્ટ્રેશન કરાવતા હોઈએ છીએ આપણે. કયા સર્કમસ્ટેન્સીસમાં અમે એઝ અ પ્રોફેશનલ ફર્મ રેકમેન્ડ કરતા હોઈએ? એક તો જ્યારે આપણને ઓલરેડી વિલ બનાવતા વખતે જ ખબર છે કે ફેમિલીમાં ડિસ્પ્યુટ્સ છે, તો આપણે, અને કોઈ ચેલેન્જ કરશે વિલને, તો આપણે રજિસ્ટ્રેશન માટે કહીએ. અને ઘણીવાર શું થતું હોય છે, જેમ મેં પહેલાં પણ એક્ઝામ્પલ આપ્યું એમ, ઇફ દેર આર 3 ચિલ્ડ્રન, પેરેન્ટ્સની એવી ઈચ્છા હોય છે કે મારે એક છોકરાને તો કંઈ આપવું જ નથી ફોર વોટ એવર રીઝન, અને મારે મારી દીકરી અને એક દીકરાને જ આપવું છે. ત્યારે લિટિગેશનના ચાન્સીસ બહુ જ હાઈ થઈ જાય છે. જે છોકરા સાથે રહેતા હોય એને આપો તો જે બીજો છોકરો હોય એમ કે ના, મારા ભાઈએ તો જોર જબરદસ્તીથી પપ્પાની મમ્મીની સાઇન લઈ લીધી, વિલ બનાવી નાખ્યું, મને તો હક છે અંડર ધ હિન્દુ સક્સેશન એક્ટ, અને કોર્ટમાં ચેલેન્જ કરશે કે આ વિલ જબરદસ્તી, કોઈ પણ જબરદસ્તીથી બનાવેલું વિલ જો છે એવું પ્રૂવ થાય, અથવા તો જ્યારે માણસની મેન્ટલ કન્ડિશન બરાબર નહોતી અને વિલ બનાવ્યું છે, જો એ પ્રૂવ થાય તો કોર્ટ વિલ સ્ટ્રાઇક ઓફ ધ વેલિડિટી ઓફ ધ વિલ. એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે જ્યારે હેલ્થ બરાબર છે, શરીર બરાબર છે, મેન્ટલ હેલ્થ બરાબર છે, પ્લીઝ મેક યોર વિલ એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ. પાછળથી બનાવશો તો વિલના ચેલેન્જ થવાના પણ એટલા જ ચાન્સીસ છે. સો મેક યોર વિલ વેન યુ આર ફિટ, હેલ્ધી એન્ડ ઇન સાઉન્ડ માઇન્ડ. તો આવા સર્કમસ્ટેન્સીસમાં અમે જનરલી રેકમેન્ડ કરતા હોઈએ છીએ કે તમે વિલ રજિસ્ટર કરાવો, અથવા તો જ્યારે બહુ જ હાઈ વેલ્યુ ઓફ પ્રોપર્ટી, કરોડોની પ્રોપર્ટી હોય છે, ત્યારે આપણે કહીએ કે વિલ રજિસ્ટર કરાવીએ, કારણ કે કાલે શું થશે એ ખબર નથી, એન્ડ ધ સ્ટેક્સ આર વેરી હાઈ. 500-600 કરોડની પ્રોપર્ટી છે તમારી પાસે, યુ બેટર રજિસ્ટર યોર વિલ જસ્ટ ટુ અવોઇડ એની કાઇન્ડ ઓફ ડિસ્પ્યુટ ઇન ફ્યુચર. અધરવાઇઝ નોર્મલ લોકોને જરા પણ જરૂરત નથી રજિસ્ટર કરાવવાની. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આવે. હા, આઈ એમ જસ્ટ કમિંગ ટુ ધેટ. યસ, નાઉ ધ ક્વેશ્ચન નેક્સ્ટ પીપલ આસ્ક ઇઝ, મેં આ રજિસ્ટર કરાવ્યું તો પછી મારે ચેન્જ નહીં કરાય? પહેલો ડર એ લાગે કે રજિસ્ટર્ડ વિલ છે, હું ચેન્જ નહીં કરી શકું. નો, યુ કેન ચેન્જ યોર વિલ એની ટાઈમ. અગેન ધ કન્ડિશન સ્ટીલ સ્ટેઝ, વિલને તમે ક્યારે પણ ચેન્જ કરી શકો છો. સેકન્ડ ક્વેશ્ચન ઇઝ, તો પછી પાછું રજિસ્ટ્રેશન ઓફિસમાં જઈને રજિસ્ટર કરવું પડશે? લીગલી ધ આન્સર ઇઝ નો. મારું કયું વિલ વેલિડ હશે? મારું છેલ્લું વિલ, વિચ ઇઝ ધ વેલિડ વિલ, ધ લાસ્ટ મેડ વિલ ઓફ અ પર્સન ઇઝ વેલિડ વિલ. મેં જેમ કીધું એમ તમે ઘણા બધા વિલ બનાવી શકો, પણ વેલિડ વિલ કયું? તમારા 3 વિલ તમે ફાડ્યા નહીં આગળના, અને ચોથું વિલ નીકળ્યું, તો વેલિડ વિલ કયું? તમે લાસ્ટ બનાવેલું વિલ, એ વેલિડ વિલ. હવે લાસ્ટ બનાવેલું છે એ કેમ ખબર પડે? તો દરેક વિલમાં કઈ દિવસે એ બન્યું છે એ ડેટ મેન્શન કરવી એકદમ ઇમ્પોર્ટન્ટ છે. અ વેરી ઇમ્પોર્ટન્ટ રિક્વાયરમેન્ટ ઇઝ ડેટિંગ ધ વિલ. એનાથી આઈડેન્ટિફાઈ થશે કે વિલ કઈ તારીખે બન્યું છે. અને ઘણીવાર અમે એટલે બી કહેતા હોઈએ છીએ કે સ્ટેમ્પ પેપર પર બનાવો, એટલે સ્ટેમ્પ પેપર પર ડેટ છે એટલે કોઈ ચેલેન્જ જ નથી કે જે દિવસનું સ્ટેમ્પ પેપર છે એટલે ત્યારે જ વિલ બન્યું છે, એટલે આ જ કરેક્ટ ડેટ છે વિલની. A stamp will made on stamp paper makes it easy to identify which is the last will of the person. પણ રજિસ્ટર્ડ વિલ હોય તો નેક્સ્ટ વિલને રજિસ્ટર કરવાની કોઈ જ રિક્વાયરમેન્ટ નથી. પણ એમાં એ ધ્યાન રાખવું બહુ જરૂરી છે. જો વોટ વી નોર્મલી ડુ, પહેલું વિલ રજિસ્ટર્ડ છે, બીજું વિલ રજિસ્ટર નથી કરવું ફોર સમ રીઝન્સ, બહારગામ જાય છે, ટાઈમ નથી, વિલ ચેન્જ કરવું છે, ટ્રાવેલ કરે છે, એટલે હવે રજિસ્ટ્રેશન ઓફિસમાં જઈને 2 કલાક બગાડવાનો ટાઈમ નથી, તો આપણે વિલમાં શું કરીએ? આપણે ક્લિયરલી મેન્શન કરીએ કે આઈ હિયરબાય રિવોક માય રજિસ્ટર્ડ વિલ મેડ ઓન સો એન્ડ સો ડેટ એન્ડ ધીસ વિલ શુડ બી કન્સિડર્ડ એઝ માય ફાઇનલ વિલ.
એટલે તમે બહુ ક્લિયરલી આગળના વિલને રિવોક કરો ને ક્લિયરલી મેન્શન કરો કે રજિસ્ટર્ડ છે છતાં પણ હું એને રિવોક કરું છું અને મારું આ વિલ મારું ફાઇનલ વિલ છે. એ બહુ ક્રિટિકલ છે ક્લેરિફાઈ કરવું ડિસ્પ્યુટ ઓછી કરવા માટે. Excuse me. So class 1 and class 2 will be effective only if will is not met. પરફેક્ટ. If યસ. will is met, then class 1, class 2 has no નો effect. ઇમ્પ્લિકેશન. Is there any particular prescribed form or details to be mentioned in will? યા સો કોન્સ્ટિટ્યુઅન્ટ્સ ઓફ અ વિલમાં જે છે ને હું ત્યારે આપણે એક્સપ્લેન કરશું કે વિલ કેવી રીતે બનાવવું. એઝ યુ સે. ઓકે હા ચાલશે. ઓકે સો વી હેવ સીન હવે પ્રોબેટ શું છે એ આપણે પછી વાત કરશું કારણ કે પ્રોબેટ કમ્સ આફ્ટર ધ પર્સન હેઝ ડાઈડ. હવે આપણે જે અમુક ક્વેશ્ચન જે બધા પાસેથી આવ્યા અપોઇન્ટમેન્ટ ઓફ એક્ઝિક્યુટર્સ તો એક્ઝિક્યુટર્સની જેમ કીધું એમ યંગ પર્સનને રાખવા એકાદ બેનિફિશરીને પણ એક્ઝિક્યુટર રાખી શકો તમે ફોર ઇઝ ઓફ ટ્રાન્સમિશન ઓફ ધ એસેટ. આઈડેન્ટિફિકેશન ઓફ બેનિફિશિયરીઝ અને એ લોકોનો શેર. હવે આમાં હું તમને લાઈફ ઇન્ટરેસ્ટનો મિનિંગ સમજાવીશ આ ટોપિકમાં. લીગલી નો બટ યસ બીકોઝ ઘણીવાર શું થાય છે કોઈ વ્યક્તિને આ જવાબદારી બીકોઝ ઇટ ઇઝ અ રેસ્પોન્સિબિલિટી જેમાં કોઈ મહેનતાણું પણ નથી તો જનરલી લોકોને બનવું નથી હોતું. તો તમે જેને એક્ઝિક્યુટર બનાવવા માંગો છો એને પહેલેથી કહી દો કે હું તારું નામ એક્ઝિક્યુટર તરીકે રાખું છું તને વાંધો નથી ને તો શું થાય કે પાછળથી ઈ ડિનાય કરે એ લખી નાખે આઈ ડોન્ટ વિશ ટુ એક્ટ એઝ એક્ઝિક્યુટર તો પછી કોર્ટમાં જવું પડે નવો એક્ઝિક્યુટર તમારે અપોઇન્ટ કરવો પડે. Yeah, so that is a very important point that એક્ઝિક્યુટરને પહેલાથી પૂછી લીધેલું હોય તો સારું. પછી બેનિફિશિયરીઝ એટલે આપણે જેને બેનિફિશિયરી ફોર એક્ઝામ્પલ મારી પાસે એક ઇમોબલ પ્રોપર્ટી છે બેંકમાં બેલેન્સ છે ને શેર્સ છે અઝ્યુમિંગ 3 એસેટ્સ છે. હું લખીને જાઉં છું કે મારું ઘર મારા વાઈફને મળે મારા બેંક બેલેન્સમાંથી 50% મારી વાઈફ અને મારા છોકરાને મળે અને મારું શેર્સ છે એ મારા વાઈફને મળે તો મારા પછી એ લોકો એના ઓનર્સ બની જશે એટલે એ લોકોને મળી જશે અને ઓનરશિપ એ લોકોની થઈ જશે. પણ એવી પણ સિચ્યુએશન્સ હોય છે ઘણીવાર જ્યારે આપણે આપવું છે કોઈને પણ બીજા કોઈની હયાતીમાં એ વ્યક્તિનું પણ આપણે ધ્યાન રાખવું છે. ફોર એક્ઝામ્પલ ઓકે અ પર્સન ઇઝ એજેડ એક રેસિડેન્શિયલ ઘર છે વાઈફ છે અને દીકરો છે તો એ વ્યક્તિને છેલ્લે દીકરો અને દીકરી બે છે એટલે એને ઇવેન્ચ્યુઅલી દીકરાને ઘર આપવું છે પણ પતિ હયાત છે તો પત્નીને માટે બી મારે કેર લેવી છે કે એ જ્યારે હયાત હોય એને ઘરની તકલીફ ના થવી જોઈએ. જો હું દીકરાને આપી દઉં તો ઇમિડિયેટલી ટ્રાન્સફર થઈ જાય અને દીકરો ઓનર બની જાય અને કાલે જો ન રાખીએ તો મારી વાઈફને તો તમે શું કરી શકો તમે એમ લખી શકો કે હું મારી પત્નીને આ ઘરમાં લાઈફ ઇન્ટરેસ્ટ આપું છું અને મારી પત્ની પછી મારા દીકરાને આ પ્રોપર્ટી મળશે. એટલે શું થશે કે જ્યાં સુધી તમારા પત્ની હયાત હોય તમારો દીકરો એ પ્રોપર્ટીને વેચી ના શકે. એ પ્રોપર્ટીમાં તમારી પત્નીને રહેવાનો હક છે. એ પ્રોપર્ટીમાંથી કોઈ ઇન્કમ જનરેટ થાય સપોઝિંગ તો એ ઇન્કમ પર પણ તમારી પત્નીનો હક છે અને તમારી પત્ની એ વિલમાં બીજા કોઈને નહીં આપી શકે કારણ કે એ ઓનર નથી બનતા. કાલે ઉઠીને પત્ની પોતાનું વિલ બનાવીને ન કહી શકે હું દીકરીને આપી દઉં છું. એ ખાલી રહી શકે એ પ્રોપર્ટી માણી શકે પણ એ કોઈને એને આપી ન શકે. સો તમે એ એન્શ્યોર કરો છો તમારી પ્રોપર્ટી જશે છેલ્લે છોકરાને જ પણ તમારી પત્નીનું ધ્યાન રખાશે એને ઘરની ઇનસિક્યોરિટી નહીં થાય. એને લાઈફ ઇન્ટરેસ્ટ કહેવાય છે. સો લાઈફ ઇન્ટરેસ્ટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન વિચ યુ કેન યુઝ વેન યુ વોન્ટ ટુ મેક સચ અરેન્જમેન્ટ્સ ઇન યોર વિલ. પછી સોરી વિટનેસીસ. હવે વિટનેસીસ કોને બનાવવા? સો
એક રિક્વાયરમેન્ટ છે કે મિનિમમ 2 વિટનેસ તો હોવા જ જોઈએ. લોની રિક્વાયરમેન્ટ છે, તમારા વિલમાં 2 વિટનેસ હોવા જોઈએ. વિટનેસનો રોલ શું છે? વિટનેસનો રોલ એ છે કે કાલે ઉઠીને કોઈ વિલને ચેલેન્જ કરે છે, કે છે કે આ તો અંડર પ્રેશર બનાવ્યું છે, જબરદસ્તીથી સાઇન કરાવી લીધી છે. તો વિટનેસ શું કરે છે? વિટનેસ વિલ કમ ઇન ધ કોર્ટ ઓફ લો એન્ડ સે કે આ વ્યક્તિએ મારી સામે સાઇન કર્યું હતું, એ એકદમ સાઉન્ડ માઇન્ડમાં હતા અને એને કોઈ પણ જોર જબરદસ્તી કરવામાં નથી આવી. આ 2 વ્યક્તિ એવા હશે જે કોર્ટમાં આવીને એવું બોલી શકશે. તો એના માટે હવે આ વિટનેસ કેવા હોવા જોઈએ? તો પહેલા તો વિટનેસ યંગ હોવા જોઈએ. તમારા કરતાં યંગ લોકોને તમારે વિટનેસ, સો દે આઉટલિવ યુ નોર્મલી. દેટ ઇઝ અ નોર્મલ પ્રિઝમ્પશન કે ધ વિટનેસ વિલ, ઇફ હી ઇઝ યંગ, હી વિલ આઉટલિવ યુ. સેકન્ડલી, વિટનેસ તમે કોને ના રાખો. બેનિફિશિયરી શુડ નોટ બી kept as witness because they have an interest in the will. So legally you should not keep beneficiaries as witness. That's about all. Witness ને પણ obviously because he has to sign, તમે એની પરમિશન વગર તો એ વિટનેસ બનશે જ નહીં, કારણ કે એના પર બી જવાબદારી થોડી ઘણી, વધારે નહીં પણ થોડી ઘણી જવાબદારી તો આવે છે જો will is getting disputed. હવે એસ્પેશિયલી જો વ્યક્તિ બીમાર હોય, ક્રિટિકલ ઇલનેસના સ્ટેજ પર હોય લાસ્ટમાં, તો અમે રેકમેન્ડ કરીએ કે જો તમારા ડૉક્ટર સાથે રિલેશન સારા હોય તો એને જો વિટનેસ બનાવવા એ એગ્રી થતા હોય તો મેક હિમ અ વિટનેસ. બિકોઝ વેન અ ડૉક્ટર ઇઝ અ વિટનેસ, ધ ક્રેડિબિલિટી કે હા હી વોઝ ઓફ અ સાઉન્ડ માઇન્ડ, ઇટ વોઝ નોટ અંડર સ્ટ્રેસ, ઓલ દેટ ઇઝ ટેકન કેર ઓફ. અને જો વ્યક્તિ વયોવૃદ્ધ હોય ને તો અમે મેડિકલ સર્ટિફિકેટ પણ એટેચ કરીએ છીએ વિલને, કે જ્યારે આ વ્યક્તિએ આ વિલ બનાવ્યું આ તારીખે, એ તારીખે મેં એને એક્ઝામિન કર્યા છે અને એ મેન્ટલી અને ફિઝિકલી આ વિલ બનાવવા માટે સક્ષમ હતા. કારણ કે જો ઘણીવાર શું થાય છે કે ક્રિટિકલ ઇલનેસના લાસ્ટ સ્ટેજમાં જો વિલ બન્યું હોય ને તો ચેલેન્જ થવાના બહુ, અને એસ્પેશિયલી તમે ડિસ્ટ્રીબ્યુશન ડિસપ્રોપોર્શનેટ કર્યું હોય તો ચેલેન્જીસ થવાના બહુ હાઈ ચાન્સીસ હોય છે. તો એવા ટાઈમે મેડિકલ સર્ટિફિકેટ હોય તો ઘણો જ ફરક પડે છે. ઇટ વિલ બી વેરી યુઝફુલ ટુ પ્રૂવ ધ fact that it is not made under stress, duress or under coercion. જબરદસ્તીથી અને તાણમાં લાવીને સાઇન નથી લેવડાવી. રજિસ્ટ્રેશન આપણે જે ડિસ્કસ કર્યું તે કયા સર્કમસ્ટેન્સીસમાં કરવું અને ન કરવું. રજિસ્ટ્રેશન માટે શું કરવાનું હોય, જેમ આપણે પ્રોપર્ટી બાય કરીએ અને રજિસ્ટ્રારની ઓફિસમાં જઈએ ને એવી જ રીતે એ ડોક્યુમેન્ટ રજિસ્ટ્રેશન માટે તમારે રજિસ્ટ્રારની ઓફિસમાં જવાનું, વિટનેસોએ પણ ત્યાં હાજર થવું પડશે અને સિગ્નેચર બધી રજિસ્ટ્રારની ઓફિસમાં થશે. તમારે સાઇન કરીને નહીં જવાનું. એટલે એમ કે તમે રજિસ્ટ્રારની સામે સાઇન કરી છે અને વિટનેસો પણ રજિસ્ટ્રારની સામે સાઇન કરી છે. દેટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ રજિસ્ટરિંગ અ વિલ. વેરી નોમિનલ. આઈ થિંક કંઈ સ્ટેમ્પ ડ્યુટી 500 રૂપિયા ભરવાની હોય છે, પણ નોર્મલી શું થતું હોય છે, આપણે એજન્ટ રાખીએ, તમારે વેઇટિંગ ટાઈમ ઓછો થાય એની માટે, તો એ બધામાં 5,000 10,000નો ખર્ચો થઈ જતો હોય છે. બટ અધરવાઇઝ ટેકનિકલી દેર ઇઝ નો કોસ્ટ. You can put, yes, you can put 3 executors. અને તમારે એમ લખવું પડે કે હું આ 3 જણાને એક્ઝિક્યુટર બનાવું છું અને એમાંથી જે હયાત હોય અથવા તો એક્ઝિક્યુટર તરીકે જે રેડી હોય એ આ વિલને એક્ઝિક્યુટ કરી શકશે. ઓલ્ટરનેટ બેનિફિશિયરી, આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આપણે જ્યારે વિલ આજે બનાવીએ છીએ આપણે, રાઈટ, તો આજે આપણી પાસે ઘર છે, ગાડી છે, શેર્સ છે. એક ઘર છે, ગાડી છે, શેર્સ છે, અઝમ્પશન. વિલ તો આજે બની ગયું. કાલે તમે યુ આર અર્નિંગ કોન્સ્ટન્ટલી, તમે કાલે બીજું પ્રોપર્ટી લો છો. તો હવે આપણે નોર્મલી જો કોઈ મેજર એસેટ અક્વાયર કરીએ ને તો વિલને આપણે એમેન્ડ કરવું જરૂરી છે. સો વિલને એમેન્ડમેન્ટના 2-3 કારણો છે. એક, ઇફ દેર ઇઝ અ મેજર ચેન્જ ઇન એસેટ્સ. 2, જેમ સરે કીધું એમ એક્ઝિક્યુટર્સ તમે જેને અપોઇન્ટ કર્યા છે તે તમારી પહેલાં જ એક્સપાયર થઈ જાય અથવા તો ના પાડી દે કે મારે એક્ઝિક્યુટર નથી બનવું, તો તમારે વિલ બનાવીને પાછા નવા એક્ઝિક્યુટર નીમવા જોઈએ. થર્ડ, જ્યારે તમારા બેનિફિશિયરીઝમાં મેજર ચેન્જ આવે છે. ફોર એક્ઝામ્પલ, તમે મેજર એસેટ્સ બધા વાઇફને આપ્યા છે, હવે વાઇફ ગુજરી ગયા ફોર સમ રીઝન બિફોર યુ, તો હવે મેજર એસેટ તમારા જેને આપવાના હતા એ વ્યક્તિ જ હયાત નથી, તો યુ શુડ રીવિઝિટ યોર વિલ એન્ડ નાઉ થિંક અફ્રેશ એન્ડ પ્રિપેર ધ ફ્રેશ વિલ. હવે ઘણીવાર હવે ઓલ્ટરનેટ બેનિફિશિયરી એટલે શું? આપણે આજકાલ બધા ટ્રાવેલ કરતા હોઈએ છીએ, હસબન્ડ વાઈફ સાથે ટ્રાવેલ કરતા હોઈએ,
આપણને મોકો જ ન મળે કે વિલ ચેન્જ કરીએ. બે જણા સાથે જ કંઈ થઈ જાય, એક્સિડન્ટ થાય, વી ટ્રાવેલ ટુગેધર, કાં તો બહુ શોર્ટ બીમારીમાં બેક ટુ બેક ઘણીવાર અમે જોઈએ છીએ રિયલ લાઈફમાં, બે ક્રિટિકલી ઇલ હોય, એકની પાછળ બીજું, તો 2-4-5 મહિનામાં જ જતું રહે, વિલ ચેન્જ કરવાનો ટાઈમ જ નથી. તો શું કરો? આપણે જ્યારે પહેલું વિલ બનાવીએ ને તો ઓલ્ટરનેટ બેનિફિશિયરી સાથે લખી નાખવાના. એટલે વિલમાં કેવી રીતે લખાય કે જો મારી પત્ની હયાત હોય તો આ શેર્સ મારી પત્નીને જશે, પણ જો મારી પત્ની મારી પહેલાં એક્સપાયર થઈ ગયા હોય તો આ શેર્સ મારા બે છોકરાઓને 50-50% જશે. એટલે શું થાય કે જો તમે વિલ ચેન્જ ન કર્યું, પત્ની તમારી પહેલાં ગયા, તમે વિલ ન ચેન્જ કર્યું ને તો પણ કાંઈ પ્રોબ્લેમ નથી, સેકન્ડ બેનિફિશિયરી ઇઝ ઓલરેડી ધેર, તો તમારા છોકરાઓને વિલ પ્રમાણે મળી જશે. So for all classes of assets, we always insist that you should identify the second level of beneficiaries also. અને આ એક રેસિડ્યુઅલ ક્લોઝ, આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે જે એક્ઝામ્પલ મેં પહેલાં કીધું, તમારી પાસે 3 એસેટ્સ છે જ્યારે તમે વિલ બનાવો છો ત્યારે, હવે ચોથું એસેટ એક્વાયર કરો છો, તો હવે આ તો કોન્સ્ટન્ટ પ્રોસેસ છે ને, રોજ રોજ તો આપણે વિલ ચેન્જ નથી કરવાના. સો ધેર હેઝ ટુ બી અ રેસિડ્યુઅરી ક્લોઝ. રેસિડ્યુઅરી ક્લોઝ એટલે શું કે પહેલાં તમે ડિફાઇન કરો, મારું આ ઘર છે, મારું આ શેર્સ આ ડીમેટમાં છે, મારી પાસે આટલા દાગીના છે, મારા પાસે આટલી બેંક બેલેન્સ છે, બેંક છે, અકાઉન્ટ છે, બેલેન્સ ના લખીએ કારણ કે ઇટ કીપ્સ ચેન્જિંગ. એ બધું હું આને આપીશ, આ એસેટ ઘર આને આપીશ, બેંક આને આપીશ, શેર આને આપીશ. હવે તમે કંઈ નવું એસેટ અક્વાયર કર્યું, પણ એ વિલ બનાવ્યું એ દિવસે તો હતું જ નહીં, તો શું કરવાનું? આપણે એક રેસિડ્યુઅલ ક્લોઝ નાખીએ વિલમાં કે આ ઉપર મેન્શન કરેલા એસેટમાંથી જો કોઈ પણ નવું એસેટ હું એક્વાયર કરું તો એ મારે કોને આપવું છે, જે આમાં મેન્શન નથી, પણ મારા ડિમાઇઝ વખતે એ એસેટ મારી પાસે છે, તો ત્યારે તમે લખી નાખો કે આ મેન્શન કરેલા એસેટ ઉપરાંત મારી પાસે જે એસેટ હોય એટ ધ ટાઈમ ઓફ માય ડિમાઇઝ એ મારી પત્નીને જશે. ધેન યુ ડોન્ટ હેવ ટુ રિવિઝિટ યોર વિલ વેરી ફ્રિકવન્ટલી. અને આ રેસિડ્યુઅલ ક્લોઝનું બીજું ઇમ્પોર્ટન્સ શું છે ખબર છે? આપણે સપોઝિંગ વિલ ચેન્જ ના કર્યું અને મેજર એસેટ્સ અક્વાયર કર્યા અને રેસિડ્યુઅલ ક્લોઝ નથી, તો એ એસેટનું શું થશે? જે એસેટ નવું છે જેના વિશે વિલમાં કાંઈ નથી. યસ, અગેન that asset, only for that asset again the Hindu Succession Act will come into picture. એ આખું સક્સેશન મેટ્રિક્સ પિક્ચરમાં આવશે અને એસેટ્સ હિન્દુ સક્સેશન એક્ટ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ થશે. સો ટુ અવોઇડ ઓલ દેટ વી ઓલવેઝ ઇન્સિસ્ટ કે રેસિડ્યુઅલ ક્લોઝ તમારે પહેલેથી જ મેન્શન કરી દેવો. સો ધીઝ આર ઓલ a prerequisite of preparing a will. બીજું એક I would like to tell is keep your will very simple. તમે બહુ કોમ્પ્લિકેટેડ અચીવ કરવા જાઓ ને, મારી પત્ની પછી આ છોકરો જો આમ કરતો હોય તો જ આ છોકરાને, આમ હોય તો આમ, જેટલા સિનેરિયોઝ તમે વધારતા જાઓ ને એટલું ડોક્યુમેન્ટ કોમ્પ્લેક્સ બને અને જેટલું કોમ્પ્લેક્સ થાય ને એટલા લિટિગેશન્સ વધે. Keep it simple, be clear in your thoughts and make it such that there is no complication after you are not there. So આપણે છોડીને જ જવાનું છે તો બહુ લાંબો, વધારે પડતો લાંબો ન વિચાર કરે, ખાલી લાંબો જ વિચાર કરે. હવે આપણે બીજા અમુક ટર્મ્સ વિલ બનાવ્યા પછીના જોશું. હવે પહેલાં આપણે જોઈન્ટ હોલ્ડર અને નોમિનેશનની વાત કરી. હવે આપણે પ્રોપર્ટી વિલ પ્રમાણે કોઈકને આપીએ છીએ, નોમિનેશન બીજા કોઈનું કરીએ છીએ, ટોટલ કેઓસ. આપણે જેમ વાત કરીએ એમ નોમિનીના હાથમાં આવી જશે, નોમિનીના હાથમાં બધું એસેટ આવી જશે. તમે નોમિનીમાં છોકરાને રાખ્યો છે, વિલમાં લખો છો મારી વાઇફને આ પ્રોપર્ટી આપવાની છે. નાઉ ધ વાઇફ હેઝ ટુ ગો આફ્ટર ધ સન ઇફ અનફોર્ચ્યુનેટલી હી ઇઝ નોટ ગુડ ઇનફ ટુ ગીવ ઇટ અવે ટુ હિઝ મધર. અને બેઉ કોર્ટે જશે કે મારે આ એસેટ મારું છે, સન કહેશે ના મારું છે. Once you have made a will and you have identified કે મારે આ એસેટ આને આપવું છે, align your joint holding and nomination as per will. નોમિનેશન કોઈને, જોઈન્ટ હોલ્ડિંગ કોઈને, વિલમાં કોઈને, એવું બધું કરશો તો ટોટલ કન્ફ્યુઝન થવાનું છે અને લિટિગેશન વધવાના છે. તો વિલ બનાવો એટલે જોઈન્ટ હોલ્ડિંગ અને નોમિનેશન ડેફિનેટલી રિવિઝિટ કરો અને અલાઇન કરી નાખો એઝ પર વિલ. હવે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જ્યારે આપણે વિલથી પ્રોપર્ટી ટ્રાન્સફર કરીએ, ફોર એક્ઝામ્પલ તમે ડ્યુરિંગ લાઈફ ટાઈમ ટ્રાન્સફર કરો ને, આજે તમારી પાસે ઇમોબલ પ્રોપર્ટી છે, તમારે એમ લાગે છે હું વિલમાં નથી આપી, હું તો આજે જ મારી વાઈફને આપી દઉં. લકીલી ધ સ્ટેમ્પ ડ્યુટી ઓથોરિટીઝ આર કાઇન્ડ. આજે તમે વાઈફને આપો તો બી સ્ટેમ્પ ડ્યુટી પૂરી નથી લેતા, કન્સેશનલ સ્ટેમ્પ ડ્યુટી લે છે, છતાં પણ 1% તો લાગે જ છે. તો આપણે એટલે લાઈફ ટાઈમમાં ઇમોબલ પ્રોપર્ટીઝ નથી આપતા જનરલી, અને
તમે વિલમાંથી આપો તો તમને સ્ટેમ્પ ડ્યુટી 0 છે. સો ધ એડવાન્ટેજ ઓફ ગિવિંગ પ્રોપર્ટી થ્રુ વિલ ઇઝ કે સ્ટેમ્પ ડ્યુટીનો જરા પણ ખર્ચો નથી. મુંબઈમાં જો તમે સ્ટેમ્પ ડ્યુટીનો કોસ્ટ પકડો એઝ કમ્પેર ટુ ધ ઇમોબલ પ્રોપર્ટીની વેલ્યુ, then it can be a very high cost. So normally gifting is not viable in such circumstances. But advantage of a will is without payment of stamp duty, the assets will go to the legal heirs. વિલમાં ટ્રાન્સફર ઓફ એસેટનો અગર કંઈ ટેક્સ આવે ફ્યુચરમાં તો વિલના બેનિફિશિયરીને લાગે? જ્યારે બેનિફિશિયરી પોતે વેચશે ત્યારે તો એને ટેક્સ ભરવો જ પડશે. એના નામ પર ટ્રાન્સફર? ના, there is no income tax. એક તો સ્ટેમ્પ ડ્યુટી નથી લાગતી, પ્લસ હું ત્રાહિત વ્યક્તિને પણ આપું ને તો એને ઇન્કમ ટેક્સ પણ નથી લાગતો. કરન્ટલી જે રીતે ઇન્કમ ટેક્સ એક્ટ છે ને, મારે કોઈ ત્રાહિત વ્યક્તિ જે રિલેટિવના ડેફિનેશનમાં નથી બેસતું એને હું પૈસા આપું ને તો એ વ્યક્તિને એના પર ટેક્સ લાગે 50,000થી વધારે હોય તો. પણ હું જો વિલમાં કોઈ ત્રાહિત વ્યક્તિને 1 કરોડ રૂપિયા પણ આપી જાઉં ને તો એને ટેક્સ નહીં લાગે. તો ઇન્કમ ટેક્સ અને સ્ટેમ્પ ડ્યુટીમાંથી કમ્પ્લીટ એક્ઝેમ્પશન છે જ્યારે તમે વિલથી ટ્રાન્સફર કરો છો પ્રોપર્ટીને. 1 મિનિટ, વીલ બનાવેલું હોય પછી નોમિનીને જે બેનિફિશિયરી ટ્રાન્સફર કરીએ ત્યારે સોસાયટીની પ્રોબેટ જરૂરી છે વીલનો? સો નાઉ વી આર કમિંગ ટુ પ્રોબેટ. હા, સો પ્રોબેટ એટલે શું? નાઉ પ્રોબેટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. પ્રોબેટ એટલે તમારું વિલ હાઈકોર્ટ સર્ટિફાઈ કરશે કે ધીસ ઇઝ અ વેલિડ વિલ, these are the executors of the will and these are the beneficiaries of the will and these are the assets of the deceased. Probate આખા ઇન્ડિયામાં કમ્પલસરી નથી, પણ ઇફ પ્રોપર્ટી ઇમોબલ પ્રોપર્ટી મુંબઈમાં હોય, કલકત્તામાં હોય અથવા તો મદ્રાસમાં હોય, એ 3 સ્ટેટ્સમાં હોય તો ઇમોબલ પ્રોપર્ટીના ટ્રાન્સફર માટે પ્રોબેટ એઝ પર લો કમ્પલસરી છે. તો પણ સોસાયટીઓ જનરલી ડિસ્ચાર્જ ડીડ, રિલીઝ ડીડ ફેમિલીના લઈને સોસાયટીઓ ટ્રાન્સફર કરી આપતી હોય છે. બટ ટેકનિકલી સ્પીકિંગ સમબડી કુડ ચેલેન્જ દેટ એટ અ લેટર ડેટ ઓફ ટાઈમ તમારી પ્રોપર્ટી જો મુંબઈમાં હોય તો પ્રોબેટ ઇઝ નેસેસરી. અને અમારો પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ એવો રહ્યો છે કે બેન્કો પણ ઘણીવાર ઇન્સિસ્ટ કરે છે કે આટલા બધા પૈસા છે તો તમે અમને પ્રોબેટેડ કોપી ઓફ વિલ આપો તો જ અમે ટ્રાન્સફર કરીએ. નો, રજિસ્ટર છે એના નામે કરવાની છે તો પછી પ્રોબેટ શું કામ જોઈએ આપણને? પણ હવે દરેક માણસ જો જ્યારે વિલમાંથી એસેટ આપી દેતા હોય છે ને તો બેંક હોય કે ડિપોઝિટરી હોય ને એના માટે એક જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, કાલે આ લોકો ફાઇટિંગ કરે ને તો મને પ્રોબ્લેમ ન થવો જોઈએ. એટલે એ પોતાની જાતને સેફ, એનું આખું થોટ પ્રોસેસ ઇઝ કે બેંક ઉપર કોઈ પ્રોબ્લેમ ના આવવો જોઈએ. તો જે બી બેનિફિશિયરી હોય એને ફોકટની તકલીફ આવી જાય ને. એટલે બેનિફિશિયરી પોતાની તકલીફનો વિચાર કરે, બેંક પોતાની તકલીફનો વિચાર કરે, એટલે એમાં પછી ગુજરાતમાં પ્રોબેટ ચાર્જ જોઈએ છે? હા, ગુજરાતમાં પ્રોબેટ જોઈએ? ના કમ્પલસરી નથી ગુજરાતમાં. પ્રોપર્ટી ગુજરાતમાં Question હોય. answers letter complete the speech. એનું presentation પૂરું કરવાનું. It is always good to interact, but in between આપણે question answer નહીં કરીએ. Let her be in her flow and let her complete the presentation. You all can ask questions and number of questions. Thank you so much. યા સો પ્રોબેટ જેમ મેં કીધું તેમ કમ્પલસરી નથી, પણ પ્રેક્ટિકલી ઘણી બધી સોસાયટીઓ રેફ્યુઝ કરે છે કે અમે પ્રોબેટ વગર તમને ફ્લેટ લીગલ હેર્સને ટ્રાન્સફર નહીં કરી આપીએ. તમારું વિલ હોય તો પ્રોબેટેડ કોપી ઓફ વિલ લાવો, વિલ ન હોય તો લેટર્સ ઓફ એડમિનિસ્ટ્રેશન લાવો, તો જ અમે તમને પ્રોપર્ટી લીગલ હેરના નામ પર ટ્રાન્સફર કરી શકશું. એન્ડ દે આર નોટ રોંગ એકચ્યુઅલી. આ જેટલા પણ ડિસિશન્સ અમે વાંચીએ છીએ ને એમાં સોસાયટીને પણ ડિસ્પ્યુટમાં ઘસડી જાય છે લીગલ હેર્સ કે સોસાયટીએ શું કામ કરી આપ્યું આના નામ પર, સોસાયટીએ કયા બેઝિસ પર નક્કી કર્યું કે આ જ લીગલ હેર છે. તો સોસાયટીના હોદ્દેદારો શું કામ પ્રોબ્લેમમાં આવે? 100 ફેમિલીની સોસાયટી હોય ને 2-4 આવા લીગલ ડિસ્પ્યુટ્સ થઈ જાય તો ધ ઓફિસ બેરર્સ આર ટ્રબલ્ડ. સો દે ઓલ્સો હેવ ટુ ઓફકોર્સ ટેક કેર ઓફ ધેર ઇન્ટરેસ્ટ એન્ડ એન્શ્યોર કે એ લોકો પોતે લીગલ સોસાયટીને લીગલ ખર્ચા થાય કારણ વગરના. એના માટે એ લોકો ઇન્સિસ્ટ કરતા હોય છે કે પ્રોબેટેડ કોપી ઓફ વિલ લાવો. એટલે પ્રોબેટ while we may say કે is not as such compulsory, practical તમે જોશો તો પ્રોબેટેડ કોપી ઓફ વિલ વગર કોઈ તમને 75% ઓફ ધ ટાઈમ ઇન્સિસ્ટ કરતા હોય છે. સો યુ શુડ ટ્રાય એન્ડ પ્રોબેટ. હવે એક મારો રિયલ લાઈફ એક ફ્રેન્ડનું એક્ઝામ્પલ આઈ વિલ શેર વિથ યુ જસ્ટ ટુ શો હાઉ ધ ઇમ્પેક્ટ ઓફ નોમિનેશન એન્ડ પ્રોબેટ કેન બી. સો આઈ જસ્ટ ગોટ અ કોલ ફ્રોમ અ ફ્રેન્ડ.
એના પેરેન્ટ્સ અનફોર્ચ્યુનેટલી એક્સિડન્ટમાં ગુજરી ગયા હતા અપ્રોક્સિમેટલી 25 વર્ષ પહેલાં, વેન હી મસ્ટ હેવ બીન 22 યર્સ. આફ્ટર હી વોઝ ધ નોમિની ઇન ધ ફ્લેટ, એટલે ફ્લેટ એના સોસાયટીવાળાએ નોમિની તરીકે એના નામ પર કરી દીધો. આજથી આટલું અવેરનેસ પણ નહોતું આપણામાં કે લીગલ પ્રોવિઝન શું છે, શું થઈ શકે, શું ન થઈ શકે. માટુંગામાં પ્રોપર્ટી છે રીડેવલપમેન્ટમાં જાય છે. હવે એની 2 સિસ્ટર્સ જે મેરિડ હતી એટ દેટ ટાઈમ ઓલ્સો, એ લોકોએ સોસાયટીને લેટર લખ્યો છે કે અમારો પણ આ પ્રોપર્ટીમાં હક છે. આટલા વર્ષો એ શાંતિથી બેઠો હતો કે મારી જ પ્રોપર્ટી છે, હવે તો મારા નામ પર છે. એન્ડ નાઉ ધ સોસાયટી ઇઝ રેફ્યુઝિંગ ટુ એક્સેપ્ટ હિમ એઝ ધ સોલ મેમ્બર બિકોઝ ધ સોસાયટી ઇઝ નાઉ હેવિંગ અ ક્લેમ ફ્રોમ 2 સિસ્ટર્સ. અને બિકોઝ આજે એને વિલ પણ નથી મળી રહ્યું. એ કહે છે વિલ હતું એવું યાદ આવે છે પણ એક્ઝેક્ટલી ખબર નથી. એને વિલ મળતું નથી. સોસાયટી ઇઝ રેફ્યુઝિંગ ટુ એકનોલેજ હિમ એઝ ધ સોલ મેમ્બર. સિસ્ટર્સ આફ્ટર અ લોંગ ટાઈમ હેવ સ્ટાર્ટેડ સડનલી ક્લેમિંગ કે અમારો પણ હક છે કારણ કે વેલ્યુ વધતી જાય છે. જો તમે વિલ પ્રોબેટ કર્યું હોત ને ત્યારે રિલેશન્સ પણ સારા હતા. પ્રોબેટના પ્રોસિજરમાં છે ને કોઈને પોતાનો હક દાવો માંડવો હોય ને તો પ્રોબેટ વખતે માંડી શકે કે આ વિલમાં મારો પણ હક લાગે છે. અને ત્યારે કોર્ટ નક્કી કરશે કે એનો હક છે કે નહીં. જો પ્રોબેટ થઈ ગયું હોત વિલ તો ખોવાઈ જવાની ને કંઈ ચિંતા નહોતી. તમે કોર્ટમાંથી બી રજિસ્ટર્ડની ઓફિસમાંથી બી પ્રોબેટેડ વિલ લાવી શકત અને તમે પ્રૂવ કરી શકત કે આ પ્રોપર્ટી મારી જ છે. ત્યારે ખુશી ખુશી બહેનોએ એનઓસી પણ આપી દીધી હોત. રિલેશનશિપ્સ બદલાઈ જતા વાર નથી લાગતી અને ત્યારે આપણે ન ધાર્યા હોય ને એવા પ્રોબ્લેમ આવી જાય છે. એટલે હું તો કહું છું કે પ્રોપર્ટી હાઈ વેલ્યુ હોય તો પ્રોબેટ કરીને 75,000નો લાખનો ખર્ચો કરવો સારો છે. યુ બાય પીસ ઓફ માઇન્ડ, યુ અવોઇડ એની લિટિગેશન ઇન ફ્યુચર. સો જો વેલ્યુ હોય તમારી પ્રોપર્ટીઝની સારી એવી તો પ્રોબેટ કરવામાં કોઈ વાંધો નથી. યુ શુડ ગો હેડ એન્ડ ગેટ યોર વિલ પ્રોબેટેડ. પછી એને ચેલેન્જ ના કરી શકે કોઈ. દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એન્ડ નોબડી કેન સ્ટાર્ટ ક્લેમિંગ કે મારો પણ હક છે. તમારો હક હતો તો તમારે ત્યારે કહેવાનું હતું. 25 વર્ષે 10 વર્ષે કે પ્રોબેટ થયા પછી તમે ના જઈને કહી શકો કે મારો પણ હક છે આમાં. દેટ મેક્સ ઇટ વેરી ક્લિયર. હવે થોડા ક્વેશ્ચન્સ જે ઉપર કવર્ડ નહોતા. હવે ઇટ ઇઝ વેરી કોમન નાઉઅડેઝ કે લોકો ફોરેનમાં પણ ઘર લે છે તો ક્વેશ્ચન ઘણીવાર પૂછતા હોય છે કે મારા ફોરેનના એસેટ માટે સેપરેટ વિલ બનાવવું કે મારે આ વિલમાં જ મેન્શન કરવું. તો તમે આ વિલમાં કરી શકો પણ એક સેપરેટ વિલ ખાલી ફોર ધ ફોરેન એસેટ નેસેસરી છે. કારણ કે જેમ ઇન્ડિયામાં બધા પ્રોસિજર છે ફોર ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી આફ્ટર ડેથ, એવી રીતે ઈચ રેસ્પેક્ટિવ કન્ટ્રીના પણ પોતાના સક્સેશન લોઝ હશે, એના પ્રોસિજર્સ હશે. તો ત્યાં કરવા માટે જો આ વિલ હશે તો ઇઝી થઈ જશે. સો દેટ ઇઝ અ ઓનલી વિલ ફોર વન ફોરેન પ્રોપર્ટી. અહીંયા બીજો એક પોઈન્ટ કહી દો. વિલમાં તમે મલ્ટિપલ વિલ્સ બનાવી શકો, નોટ એડવાઇઝેબલ, પણ તમે દરેક એસેટ માટે પણ સેપરેટ વિલ બનાવી શકો. નોટ ટુ ડુ બટ જસ્ટ ટુ ઇન્ફોર્મ યુ ઇટ ઇઝ પોસિબલ. એટલે આપણે આવું વિલ બનાવી શકીએ કે ફોરેન એસેટનું અલગ વિલ અને ઇન્ડિયાના એસેટનું અલગ વિલ. અને જો તમે કોઈ એસેટ મેન્શન કરવાનું ભૂલી ગયા હો વિલમાં, તમારી પાસે હોય પણ લખ્યું ન હોય અને રેસિડ્યુઅરી ક્લોઝ ન હોય તો હિન્દુ સક્સેશન એક્ટ પિક્ચરમાં આવી જશે. આ વેન શુડ વિલ બી રજિસ્ટર્ડ આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધું. હવે કેન અ રેસિડન્ટ બી બેનિફિશિયરી ઇન ફોરેન એસેટ? યસ, અ રેસિડન્ટ કેન બી બેનિફિશિયરી ઇન સપોઝિંગ દીકરો સેટલ થઈ ગયો છે યુએસમાં, એ યુએસમાં પોતાનું વિલ બનાવે છે તો ઇન્ડિયાના એના પેરેન્ટ્સને બેનિફિશિયરી બનાવી શકે તો બનાવી શકે. એવી જ રીતે પેરેન્ટ્સની પાસે મિલકત છે ઇન્ડિયામાં અને છોકરો યુએસ સેટલ થઈ ગયો છે તો છોકરાને બેનિફિશિયરી બનાવી શકે તો હા બનાવી શકે. તો દેર ઇઝ નો રેસ્ટ્રિક્શન. હવે વેચીને પૈસા લઈ જઈ શકે ન લઈ જઈ શકે એના માટે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટના પ્રોવિઝન્સ લાગુ પડે. બટ ઇટ ઇઝ ડુએબલ. એ લઈ પણ જઈ શકે પણ એ લો અપ્લાય થાય ને એના રૂલ્સ રેગ્યુલેશન્સ અપ્લાય થાય. એટલે તમે તમારા નોન રેસિડેન્ટ છોકરાઓને પણ બેનિફિશિયરી બનાવી શકો છો. વોટ ઇફ ઓલ ધ એસેટ્સ આર નોટ કવર્ડ? તો આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું. હવે પાઘડી પ્રોપર્ટી, આ ક્વેશ્ચન્સમાં પણ મને 2-3 રિપીટ ક્વેશ્ચન્સ છે કે પાઘડીની પ્રોપર્ટીનું શું? કારણ કે ઇટ ઇઝ વેરી કોમન મુંબઈમાં સ્પેશિયલી કે ટેનેન્ટેડ પ્રોપર્ટીઝ હોય છે. તો પાઘડીની પ્રોપર્ટીનું ફર્સ્ટ ઇઝ યુ આર નોટ ધ ઓનર ઓફ ધ પ્રોપર્ટી. તમે તમારા વિલમાં એ જ એસેટ્સની જોગવાઈ કરી શકો છો જે તમારી માલિકીના છે. તમે બીજાની માલિકીના એસેટની જોગવાઈ નથી કરી શકતા. તો તમારી ઇમૂવેબલ પ્રોપર્ટીમાં ઓનરશિપ રાઇટ હોય તો તમે વિલમાં લખી શકો કે મારી પ્રોપર્ટી હું આને આપું છું. When you are a tenant, you are not the owner of the property. You only have tenancy rights in the property. Plus,
ધ રેન્ટ કંટ્રોલ એક્ટ ઓફ ધ રેસ્પેક્ટિવ સ્ટેટ વિલ ડિસાઇડ કે પ્રોપર્ટી કોને પાસ ઓન થઈ શકે. આપણે મહારાષ્ટ્રની વાત કરું છું. મહારાષ્ટ્રમાં ઘર હોય તો જે વ્યક્તિ તમારી સાથે ઘરમાં રહેતો હોય એને એ પ્રોપર્ટી તમે મળે, પણ તમારા બિલમાં તમે ખાલી લખી જાઓ તો પણ એનો હક ના બની જાય. હી હેઝ ટુ પ્રૂવ હી વોઝ સ્ટેઇંગ ઇન ધીસ હાઉસ વિથ ધ પેરેન્ટ્સ. રેશન કાર્ડમાં એનું નામ છે, આધાર કાર્ડ ઈ એડ્રેસના નામ પર છે. He will prove that yes, I was staying with my parents in this house, so now my parents are not there. તો મને આનો હક લાગે. એટલે વિલમાં તમે ખાલી એટલા માટે ક્લેરિફાઈ કરી શકો કે મારી આ સપોઝિંગ તમારા 2 દીકરા છે અને આ ટેનન્સી રાઇટ્સ તમારે ઈ દીકરાને આપવા છે જે તમારી સાથે રહે છે. એટલે રેન્ટ કંટ્રોલ એક્ટમાં તો એને હક છે, પણ બિટવીન ધ 2 ચિલ્ડ્રન તમારે ક્લેરિફાઈ કરવું છે કે મારે આ ભાડાની જગ્યા તો મારે આ દીકરાને જ આપવી છે. તો તમે વિલમાં લખી શકો કે આ ભાડાની જગ્યા જેમાં હું રહું છું એ હું મારા દીકરાને આપવા માંગુ છું. બિટવીન ધ બ્રધર્સ દેર ઇઝ ક્લેરિટી. લો ડઝ નોટ ગેટ બાઉન્ડ બાય ઇટ. લો વિલ હેવ ઇટ્સ ઓન કોર્સ ટુ ટેક, પણ તમારા ઇન્ટરનલ અન્ડરસ્ટેન્ડિંગમાં તો એટલીસ્ટ ક્લેરિટી આવી જશે કે આ એક જ દીકરાને હું આ આપવા માંગુ છું. એટલે ટેનન્સી રાઇટ્સમાં આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે દેટ યુ હેવ ટુ પ્રૂવ યુ આર સ્ટેઇંગ. એવી જ રીતે કમર્શિયલ પ્રોપર્ટી હોય ને તો જે ત્યાં ધંધો કરતો હોય ત્યાંથી એને એ પ્રોપર્ટી મળે છે. એટલે જો પાર્ટનરશિપ ચાલતી હોય ત્યાંથી તો બીજા પાર્ટનર્સને ટેનન્સી રાઇટ્સનો હક મળે છે. સો ટેનન્સી પ્રોપર્ટીઝ આર લિટલ મોર લિટિગેટિવ ઇન નેચર બિકોઝ એમાં લેન્ડલોર્ડ પણ પિક્ચરમાં આવી જાય છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે લેન્ડલોર્ડ ઇઝ ઓલ્સો નોટ કોઓપરેટિવ, બટ લો ડઝ નોટ અલાવ યુ ટુ પાસ ઇટ ઓન એઝ યોર ઓન પ્રોપર્ટી એઝ યુ વુડ ડુ ઇન કેસ ઓફ એન ઓનરશિપ પ્રોપર્ટી. હવે વિડીયો વિલ અને ડિજિટલ વિલ. વિડીયો વિલ એટલે શું કે આપણે એક તો પેપર વિલ બનાવવું તો મેન્ડેટરી છે, પણ ઘણીવાર આ ચેલેન્જીસ થાય છે કે જબરદસ્તીથી વિલ લઈ લીધું, પરાણે સાઇન કરાવી લીધી, એમને ખબર જ નહોતી એના પર સાઇન કરી રહ્યા હતા. હાઉ ડુ યુ અવોઇડ ઓલ ધોઝ ક્વેશ્ચન્સ? આપણે વિલ બનાવ્યું હોય ને તો જેનું વિલ હોય, સપોઝ મેં મારું વિલ બનાવ્યું છે તો હવે તો રેકોર્ડિંગ બહુ સિમ્પલ થઈ ગયું છે. હું એનું વિડીયો રેકોર્ડિંગ કરું અને હું વિલ મારી જાતે વાંચું કે હું મારું આ વિલ વાંચી રહી છું, આ મારું લાસ્ટ વિલ છે, મેં આ તારીખે બનાવ્યું છે અને એને હું વાંચી રહી છું. દેટ મીન્સ કે જ્યારે આ વિલ બનાવ્યું મને ખબર નથી કે આ વિલમાં શું છે, મેં પોતે સાઇન કરી છે, મારા પર કોઈ જબરદસ્તી નથી અને હું પોતે જ એગ્રી કરું છું કે મેં આ વિલ બનાવ્યું છે. ધીસ ઇઝ ટુ મેક ઇટ મોર ફૂલ પ્રૂફ કે કોઈ ચેલેન્જ પણ કરે તો આ વિલ કોઈ પ્રોબ્લેમ ના આવે અને બેનિફિશિયરીઝ જે આઈડેન્ટિફાઈડ છે એને આ હક મળી શકે. ડિજિટલ વિલ આ એક નવું કન્સેપ્ટ છે, કારણ કે ડિજિટલ એસેટ્સ માટેનું વિલ, રાધર નોટ અ ડિજિટલ વિલ બટ ડિજિટલ એસેટ્સ માટેનું વિલ. The younger generation especially has Facebook accounts, Instagram accounts, then there are a lot of passwords, જે ઓનલાઈન બેન્કિંગના પાસવર્ડ્સ. આ બધા તમારા ડિજિટલ એસેટ્સને પણ તમારે કોઈને હેન્ડઓવર કરવા પડશે ને તમારી એબ્સન્સમાં. તમારે એને હાઉ ડુ યુ ડીલ વિથ ધોઝ એસેટ્સ? તો એના માટે તમે એ પાસવર્ડ્સને બધું પણ કંઈક લખીને જઈ શકો છો અને એ પણ કોઈને વિલ કરી શકો છો કે મારી પછી આ વિલ જે પાસવર્ડ્સ છે એ આ વ્યક્તિને હેન્ડઓવર કરવા. હવે આપણે વિલને બધા વિશે જોયું. હવે અમુક જનરલ સજેશન્સ વિચ આઈ વુડ લાઈક ટુ ગીવ કે આપણા ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં આપણે આ બધી બેસિક વસ્તુઓ છે જેનું રેગ્યુલરલી ધ્યાન રાખવું જોઈએ. પહેલાં તો આપણે વિલમાં એસેટ્સ લખવા હોય, પણ બહુ બધા લોકો પર્સનલ બેલેન્સ શીટ નથી બનાવતા, કારણ કે લોમાં શું છે કે તમારી બિઝનેસની બેલેન્સ શીટ બનવી જોઈએ. ઇન્કમ ટેક્સવાળા માંગે એટલે તમારે બનાવવી પડે, પણ પર્સનલ બેલેન્સ શીટ બનાવવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. એટલે લોકો જનરલી અવોઇડ કરતા હોય છે પર્સનલ બેલેન્સ શીટ બનાવવાનું. બટ અમે એવું સજેસ્ટ કરીએ છીએ કે જો તમારી પર્સનલ બેલેન્સ શીટ યર આફ્ટર યર બનતી હશે ને તો તમારા બધા જ એસેટ્સ એમાં લિસ્ટ આઉટ થશે, કંઈ પણ મિસ આઉટ નહીં થાય. એટલે તમારી 31 માર્ચની તમે બેલેન્સ શીટ જુઓ એટલે તમને ખબર હોય કે 31 માર્ચ સુધી આટલું હતું મારી પાસે, પછી જે ચેન્જીસ થયા એટલું જ મારે કન્સિડર કરવાનું છે. અને ફેમિલીને પણ ખબર હશે. સૌથી ચેલેન્જિંગ પાર્ટ શું હોય છે, તમને ખબર છે ક્યાં ક્યાં લોકર છે, તમને ખબર છે કે ક્યાં ક્યાં બેંક અકાઉન્ટ છે, ફેમિલીને કંઈ ખબર જ નથી હોતી. નજીકના બેંકની ખબર હોય, તમે તમારા ઓફિસના એરિયામાં પણ એક સેવિંગ્સ અકાઉન્ટ ખોલાવ્યું, પરાણે મેનેજરે કીધું એટલે ત્યાં 2 લાખની એફડી મૂકી છે, તમારા ફેમિલીમાં કોઈને ખબર જ નથી, તમને ખબર છે. તો આવા બધા સિચ્યુએશન્સમાં ઘણીવાર શું થાય કે તમારા એસેટ બેંકવાળા જ એન્જોય કરે, unless they take the trouble of intimating the legal heads. They may have the information, they may not have the information. તમે ઘર બદલી નાખો, એની પાસે જૂનું એડ્રેસ પડ્યું હોય, how will he track you? તો આપણા ફેમિલીને એટલીસ્ટ એ તો ખબર હોવી જોઈએ
કે આપણા શું એસેટ્સ છે. એના માટે એક પર્સનલ બેલેન્સ શીટ રેગ્યુલરલી બને ને વી વુડ રિયલી એડવાઇઝ એવરીબડી ટુ મેક દેટ. ભલે તમારા સીએ 2000 રૂપિયા વધારે લેશે, પ્લીઝ સ્પેન્ડ દેટ. બે હજાર જ બોલું કે વધારે બોલું? ઓકે. પછી એક આ ઇમ્પોર્ટન્ટ એસેટ છે, દિનેશભાઈ ખાસ મને લખાયું, સિંગલ પ્રીમિયમ પોલિસીસ ઘણા લેતા હોય છે કે એકવાર આપણે 5 લાખ રૂપિયા પ્રીમિયમ ભરી દીધું અને 15 વર્ષ પછી છોકરાઓને કાંઈ મળશે એક લમસમ અમાઉન્ટ. તો અત્યારે આપણે નોર્મલી શું કરતા હોઈએ, અમે બેલેન્સ શીટ પણ બનાવતા હોય તો રાઇટ ઓફ, કેપિટલ અકાઉન્ટમાં પોલિસીના પ્રીમિયમ બધા રાઇટ ઓફ, નિલંબે ના પાડે છે, રાઇટ ઓફ કરી નાખતા હોઈએ છે. તો ફેમિલીને ખબર જ ન પડે કે આવી કોઈ પોલિસી પણ છે, અનલેસ કે બધા જ ડોક્યુમેન્ટ ગોતે તમારી પછી, અને એને ખબર પણ હોવી જોઈએ કે આ પોલિસીમાં આ ટાઈપના ટર્મ્સ કન્ડિશન્સ છે. તો અમે શું રેકમેન્ડ કરીએ કે વન ટાઈમ પ્રીમિયમ હોય ને તો તમારે બેલેન્સ શીટમાં ઊભું રાખવું, તો બેલેન્સ શીટ જોઈને ખબર તો પડે કે આટલું બધું પ્રીમિયમ ભર્યું છે અને આપણને પૈસા મળવા જોઈએ, તો ઇટ વિલ બી કેપ્ટ ટ્રેક ઓફ. જ્યાં સુધી બને ત્યાં સુધી તમારા શેર્સ અને બોન્ડ્સ ને મ્યુચ્યુઅલ ફંડ્સ ડીમેટ ફોર્મેટમાં રાખો. ફિઝિકલ ફોર્મેટમાં હેન્ડલિંગ ઓફ પેપર હેઝ લોટ ઓફ લિમિટેશન્સ. એટલે અમે એ સજેસ્ટ કરીએ છીએ કે જે એસેટને તમે ડીમેટ ફોર્મેટમાં રાખી શકો ને એને ફિઝિકલ ફોર્મેટમાં રાખવાના જ નહીં. એક જ સ્ટેટમેન્ટમાં તમારા બધા એસેટ તમારી ફેમિલીને દેખાઈ જાય. ખોવાઈ જાય તો બીજું આપી દે ડીમેટવાળા, ફટી જાય તો નવું લે આવો, પ્રિન્ટ આઉટ કાઢી લો ઓનલાઈનમાંથી. યોર એસેટ્સ આર રેડીલી અવેલેબલ એટ ધ ટીપ ઓફ ક્લિક ઓફ અ બટન ટુ યોર ફેમિલી. ફિઝિકલ શેર્સ ક્યાંક પડ્યા છે, ખરાબ થઈ ગયા, ભેજ લાગી ગયો, ખોવાઈ ગયા, શિફ્ટિંગમાં હવે ક્યાં મુકાઈ ગયા ખબર નથી, તો ઇટ્સ અ હ્યુજ લોસ. થોડો ખર્ચો થાય પણ ડીમેટ ફોર્મેટમાં રાખવા ઇઝ વેરી એડવાઇઝેબલ. થર્ડ થિંગ ઇઝ, આ કદાચ આઈ ડોન્ટ નો અબાઉટ કચ્છી કમ્યુનિટી, પણ ઘણીવાર અમારી કમ્યુનિટીઝમાં થતું હોય છે કે ફેમિલીને બહુ કહેતા નથી હોતા. લેડીઝ આર કમ્પ્લીટલી, અનલેસ દે આર પ્રોફેશનલી ક્વોલિફાઈડ ઓર અ લિટલ મોર ઇન્ટુ ધ ફાઇનાન્શિયલ મેટર્સ ઓફ ધ ફેમિલી, લેડીઝને ઘણીવાર ઘણી બધી કંઈ ખબર જ નથી હોતી કે શું એસેટ છે, શું ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. અનસેક્યોર્ડ લોન આપે તો ફેમિલીને કંઈ ખબર જ ના હોય, વ્યાજે પૈસા આપ્યા છે કે એનો કોઈ બહુ રેકોર્ડ કીપિંગ કર્યું ન હોય. તો ફેમિલી ઇઝ નોટ અવેર કે તમારા ક્યાં ક્યાં રોકાણ કરેલા છે. તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે થોડોક આઈડિયા હોય એ લોકોને, આપણા સીએ કોણ છે, આપણા લોયર કોણ છે, આ વિશે જાણવું હોય તો આપણા ડીમેટ અકાઉન્ટ કોની પાસે છે, કોની સલાહ લેવા જવું, વ્યક્તિઓના નંબર્સ એમની પાસે હોવા જોઈએ, ક્યારેક મીટિંગમાં સાથે લઈ જવા જોઈએ, સો દેટ હી ઇઝ કમ્ફર્ટેબલ વિથ ધોઝ પીપલ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ સમબડી હુ હેઝ નોટ ડેલ્ટ વિથ ધીસ, એટલે ક્યારે લાઈફમાં ફાઇનાન્શિયલ હેન્ડલિંગ જ નથી કર્યું, એના પર અચાનક પૂરી જવાબદારી આવી જશે, ત્યારે ધ લેડી ઇઝ લોસ્ટ એન્ડ યુ નો વેરી સ્કેર્ડ. એને એ વ્યક્તિ એકદમ અજાણી લાગશે, પણ જો 2-3 વાર મળી ચૂક્યા હશે તો શી વિલ બી કમ્ફર્ટેબલ વિથ ધ પીપલ, ધ લોયર, ધ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ. સો ઇન્વોલ્વ કાંઈ કરવાની જરૂર નથી, આવીને બેસે, તમે ડિસ્કસ કરો, એ ખાલી બેસે, કેમ છો પૂછે, નીકળી જાય, પણ એ વ્યક્તિને ઓળખે છે. આઈ પર્સનલી ફીલ દેટ કમ્ફર્ટ વિચ દેટ પર્સન ગેટ્સ ઇઝ વેરી હાઈ, બિકોઝ ફાઇનલી જો જવાબદારી આવે ત્યારે એ મેન્ટલી કાફી સ્ટ્રોંગ હોય એને સિચ્યુએશનને હેન્ડલ કરવા માટે. સો લેટ ધ ફેમિલી નો અબાઉટ ધ ફાઇનાન્શિયલ મેટર્સ, let them be conversant with the people who are in the management or handling of your financial matters. અને બીજું, ફાઇનાન્શિયલ રેકોર્ડ્સને જરા વ્યવસ્થિત કન્ડિશનમાં રાખવા. હવે અમે સીએસ તો કહેતા હોઈએ પર્સનલ બેલેન્સ શીટ બનાવો, લાસ્ટ મિનિટ પર ડેટા આવે, અમે તો રિટર્ન જ માંડ ફાઇલ કરી, પછી નેક્સ્ટ વર્ષે બેલેન્સ શીટ બનાવશું. એટલે બી મોર અવેર ઓર મોર કેરફુલ અબાઉટ યોર ફાઇનાન્શિયલ મેટર્સ, ફાઇલિંગ ઓફ ધ પેપર્સ, કીપિંગ ધ રેકોર્ડ્સ, ઇન્સ્યોરન્સ પોલિસી બધી એક જગ્યાએ હોય, લિસ્ટેડ આઉટ હોય, ડીમેટ ક્યાં ક્યાં છે આખું એક રેકોર્ડ કીપિંગ હોય, આપણે કેટલા ડીમેટ કોના ફેમિલીના છે, ઇન્સ્યોરન્સ પોલિસીઝ હોય તો ફાઇલ હોય, એની ઉપર લિસ્ટ હોય. જેટલું તમે એને વ્યવસ્થિત રાખશો ને એટલું ફેમિલી માટે બહુ જ કમ્ફર્ટેબલ થઈ જશે. ફાઇનલી આઈ વોઝ જસ્ટ આસ્કિંગ, મારી પાર્ટનર્સ મિટિંગમાં મેં ખાલી એઝ અ જોક પૂછ્યું કે માય સિનિયર પાર્ટનર્સ કેન અફોર્ડ ટુ વેર અ 10 લાખ વોચ, બટ વાય ઇઝ હી નોટ વેરિંગ? શું કામ બચાવી દીધી છે? પોતે જ બોલ્યા કે આપણે બહુ કન્ઝર્વેટિવ છે ખર્ચા કરવા, કારણ કે આપણે આપણા પાછળ આપણા વાઈફ અને છોકરાઓ માટે મૂકી જવા માંગીએ છીએ. આપણે જે મહેનત કરીએ છીએ એના ફ્રૂટ્સ આપણે પાછળવાળા માટે મૂકી જવા માંગીએ છીએ. તો એ લોકો એન્જોય કરે એ ઇમ્પોર્ટન્ટ છે કે પછી ચક્કરો ખાતા રહે, હેરાન થતા રહે, કાં તો ઇન્ટરનલ ડિસ્પ્યુટ્સમાં પડી જાય, એ ઇમ્પોર્ટન્ટ છે. સો વી હેવ ટુ બી વેરી કેરફુલ કે વોટ વી હેવ વર્કડ ફોર ઓલ અવર લાઈફ્સ ઇઝ એન્જોયડ બાય ધ ફેમિલી.
એની માટે આ બધા સ્ટેપ્સ લેશો ને તો દેટ ગોલ વિલ બી રિયલી અચીવ. આઈ ડોન્ટ નો HUF શુડ આઈ કવર અમિત 12 o'clock. હા હા ક્વેશ્ચન જે આવ્યા છે એમાં એક જોઈન્ટ વિલનો ક્વેશ્ચન છે. સો વોટ ઇઝ અ જોઈન્ટ વિલ? જોઈન્ટ વિલ બનાવી શકે હસબન્ડ એન્ડ વાઇફ પોતાનું એક જોઈન્ટ વિલ બનાવી શકે. સો જોઈન્ટ વિલ એટલે શું? જો હસબન્ડ એન્ડ વાઇફ બેવ એકમતના હોય કે આ અમે બેવ નથી તો આ પ્રોપર્ટી ABCD ને આવી રીતે જવાની છે, આ બધી પ્રોપર્ટી બેવ જણના વ્યૂઝ સેમ હોય તો એક જોઈન્ટ વિલ બનાવી શકે. અને જોઈન્ટ વિલમાં કેવું હોય, હસબન્ડ હોય વાઇફ હોય, જોઈન્ટ હસબન્ડની પ્રોપર્ટીઝ પણ એમાં મેન્શન્ડ હોય, વાઇફની બી મેન્શન્ડ હોય. હસબન્ડને જો કંઈ થઈ જાય તો હસબન્ડની બધી પ્રોપર્ટી વાઇફને આવી જાય. અને વાઇફ જ્યારે ન હોય ત્યારે બધી પ્રોપર્ટી એ લોકોએ જે વિલમાં લખ્યું છે કે દીકરા આ એક દીકરાને આ આપવું, બીજા દીકરાને આ આપવું, ચેરિટીમાં આ આપવું, એવી રીતે પછી પ્રોપર્ટી ડિસ્ટ્રીબ્યુટ થાય. અમે જનરલી જોઈન્ટ વિલ નથી રેકમેન્ડ કરતા. એનું એક કારણ છે, આપણે જોઈન્ટ વિલ બનાવીએ ને ત્યારે આપણે બધું નક્કી કરી લીધું. પછી જો એક વ્યક્તિ ફોર એક્ઝામ્પલ 55 વર્ષે વિલ બન્યું, જોઈન્ટ વિલ બન્યું, બધું નક્કી કરી લીધું. 60 વર્ષે હસબન્ડ ગુજરી ગયા. હવે હસબન્ડ ગુજરી ગયા એટલે બધું વાઇફને મળી ગયું. પછી વાઇફ એ વિલમાં કોઈ ચેન્જ ના કરી શકે. લખીને ગયા હોય કે મોટા દીકરાને 25%, નાના દીકરાને 50%, દીકરીને આ, વાઇફને કોઈ ડિસ્ક્રિપ્શન નથી રહેતું. પણ ઘણીવાર સર્કમસ્ટાન્સીસ ચેન્જ થઈ જતા હોય છે. વાઇફ વિલ લીવ ફોર 20 more years. ધ રિલેશનશિપ્સ વિલ ચેન્જ. એનું કોણ ધ્યાન રાખે છે? હવે એને કોને એકચ્યુઅલી આપવું છે? કોણ એની પાછળ ખર્ચો કરે છે? હવે એના થોટ પ્રોસેસીસ બદલાય છે બીકોઝ ધ રિલેશનશિપ્સ હેવ ચેન્જ. ઇન અ જોઈન્ટ વિલ નાઉ શી ઇઝ ટાઈડ અપ, શી કેન નોટ ચેન્જ ધ વિલ. તો અમે શું કહીએ છીએ કે જોઈન્ટ વિલ અવોઇડેબલ છે. બનાવવું હોય તો બનાવી શકાય, નોટ એન ઇશ્યુ ઇફ યુ આર વેરી શ્યોર કે આમાં કંઈ ચેન્જ નથી થવાનું. બટ ફ્લેક્સિબિલિટી નથી રહેતી. બટ યુ કેન મેક અ જોઈન્ટ વિલ. અને બીજું ખાલી ક્વિકલી આઈ વિલ જસ્ટ સે કે HUF, હવે જનરલી HUF શું કામ બનાવતા હતા? ટેક્સનો બેનિફિટ થતો હતો. એક વધારે ફાઇલ થાય, બેસિક એક્ઝેમ્પશનનો ફાયદો થાય અને આપણે ટેક્સ બચાવીએ છીએ. હવે એમાં ચેલેન્જીસ શું થયા છે? ઓલ ધીઝ યર્સ આપણે કસ્ટમરીલી, રાઇટ ઓર રોંગ આઈ એમ નોટ કમેન્ટિંગ, આપણે એમ જ સમજતા હતા મેરિડ ડોટરના, દીકરી પરણી ગઈ, પેરેન્ટ્સના વેલ્થમાં જનરલી બહુ ટોકન લખીને જાય છે મમ્મી પપ્પા, તે મળે, અથવા તો અમે કરી નાખ્યું છે લગ્ન ટાઈમે ઘણું, અમારે હવે કાંઈ નથી આપવાનું, એવું જ લખવામાં આવે બિલમાં. બટ અંડર ધ અમેન્ડેડ હિન્દુ સક્સેશન એક્ટ, અ મેરિડ ડોટર બિકમ્સ અ કો પાર્સનર. એટલે એનો હોદ્દો ભાઈ સાથેનો છે અને મોટી બેન હોય તો કરતા પણ બની શકે છે પપ્પાના HUFમાં. She becomes a co-partnery. She has a right to partition the HUF and take away an equal share as a co-partnery. So this has upset a little few equations. So એટલે અમે, અને એસ્પેશિયલી જો બહુ બધી વેલ્થ હોય HUFમાં અને ત્રીજું જનરેશન એન્ટર થાય, HUFમાં શું હોય, ફેમિલીમાં જે પણ બોર્ન થાય ને એ મેમ્બર બનતું જાય અને એનો હક લાગતો જાય. હવે એક પેઢી, બે પેઢી સુધી બધું બરાબર ચાલે. ત્રીજી પેઢી આવે તો ઇટ બિકમ્સ વેરી કોમ્પ્લિકેટેડ. બધાના વિચારો અલગ, સાથે રહેતા ન હોય, એ જોઈન્ટ ફેમિલીનું ફિલિંગ ન હોય, પણ એસેટ્સ જોઈન્ટમાં પડ્યા હોય. તો અમે શું રેકમેન્ડ કરીએ છીએ કે 2 લેવલ સુધી ઠીક છે, અને નાનું HUF હોય તો ઠીક છે, એડવાન્ટેજ લઈએ ટેક્સનો. પણ જો ઘણા લોકોએ HUFમાં બહુ બધી વેલ્થ એક્યુમ્યુલેટ કરી હોય, વી આર સજેસ્ટિંગ ડિસમેન્ટલ ધ HUFs, પાર્ટીશન. કારણ કે શું એડવાન્ટેજ છે? કરતા કેન ડિસાઇડ મારે કોને આપવું છે અને એને કોઈ ચેલેન્જ ના કરી શકે. સપોઝિંગ HUFમાં 5 કરોડની પ્રોપર્ટીઝ છે, વેલ્થ છે, કરતા એમ કહી શકે બે હું પોતે લઈ લઈશ 3 કરોડ, 1 કરોડ મારા દીકરાને આપીશ, 25 લાખ મારી વાઈફને આપીશ, 25 લાખ દીકરીને આપીશ. હી હેઝ ધ ડિસ્ક્રિશન એન્ડ હી કેન ડિસ્ટ્રીબ્યુટ. તો હમણાં અમે હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સના જેના બહુ હેવી વેલ્થવાળા HUF હોય છે, વી આર રેકમેન્ડિંગ HUF એઝ આઉટલિવ્ડ યુટિલિટી. ટેક્સ તો એમે તમે ભરો છો, HUFમાં પણ ભરો છો, યુ આર નોટ સેવિંગ એનીથિંગ, યુ બેટર વાઇન્ડ અપ ધ HUF ટુ અવોઇડ ફેમિલી ડિસ્પ્યુટ્સ ઇન ફ્યુચર. જસ્ટ અ ક્વિક this thing on HUF. Thank you very much. Excuse me. Where to keep the will and will copies? Yeah, so will should be kept in a safe place. Ideally, you can keep in your locker. You can also give a copy to your lawyers if you have a lawyer or chartered accountant who is willing to keep the will in safe custody. તમે ઓરિજિનલ એની પાસે રાખીને પણ ઝેરોક્સ કોપી તમારા લોકરમાં રાખી શકો છો. So it has to be kept in a safe place. That is very important. જોઈન્ટમાં પ્રોપર્ટી હોય તો જોઈન્ટ વાળાને મળે કે સીધું સક્સેસન એક પ્રમાણે જાય? એક મિનિટ, આમનો એક ક્વેશ્ચન હું બતાવી દઉં.
રિલેટિવ્સને ત્યાં રાખી શકો, બટ એવરીથિંગ ડિપેન્ડ્સ ઓન યોર રિલેશનશિપ્સ એન્ડ કમ્ફર્ટ. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે કાલે ઉઠીને જ્યારે એ વિલ મળવું જોઈએ તમારી ફેમિલીને ખબર જ ના હોય વિલ છે, એ આપે જ નહીં, તો દેન ઇટ્સ there's no point in making the will. Copies of will. Yeah. Yes. હા, sorry. જોઈન્ટમાં પ્રોપર્ટી હોય તો જોઈન્ટ વાળાને મળે કે હિન્દુ સક્સેશન એક્ટ પ્રમાણે જાય? સો જોઈન્ટ પ્રોપર્ટીમાં તમે સપોઝિંગ 50% હોલ્ડર છો, તો તમે લખી શકો વિલમાં કે મારો 50% હિસ્સો બીજાને જશે, તો એને જાય, બિલ નથી બનાવ્યું તો હિન્દુ સક્સેશન એક્ટ પ્રમાણે જશે. ડાયરેક્ટ જોઈને નહીં મળે. ના, સેકન્ડ જોઈન્ટ ઇમૂવેબલ પ્રોપર્ટી નહીં મળે. અને ઇનફેક્ટ કોઈ પણ પ્રોપર્ટીમાં લીગલ એડ્સ તો પિક્ચરમાં આવી જ જશે. મેડમ, એક વિલ બનાવનાર વ્યક્તિ મોટી ઉંમરની છે, જાત્રાએ જાય છે હા, અને ઈ પૂરમાં કે વાવાઝોડામાં મરી જાય છે, એનો કોઈ અતો પત્તો લાગતો નથી, પણ એનું વિલ છે, તો ઇફેક્ટિવ ક્યારે ગણાશે એનું? કારણ કે એનું કોઈ record આફ્ટર 7 years, એટલે 7 વર્ષ સુધી વ્યક્તિ ટ્રેસ ના થાય ને, then the will can be made effective. Individual and As I understand in law, but this is more of a lawyer question than a chartered accountant. individual and HUF કરતા, excuse me, individual and HUF કરતા is the same person. તો એક સિંગલ વિલમાં કામ થઈ શકે. એક મિનિટ, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એચયુએફની પ્રોપર્ટી તમે વિલમાં કાંઈ મેન્શન ના કરી શકો. યુ કેન રાઇટ ઓનલી માય એચયુએફ પ્રોપર્ટી, માય શેર ઇન ધ એચયુએફ પ્રોપર્ટી, આઈ વિશ ટુ વિલ, પણ એમાં પણ ઘણા કોમ્પ્લિકેશન થાય છે, કારણ કે તમે ઇમિડિયેટલી એચયુએફમાંથી વિથડ્રો નથી કરી શકતા. એટલે વી એડવાઇઝ કે એચયુએફ પ્રોપર્ટી શુડ કન્ટિન્યુ ટુ બી એચયુએફ પ્રોપર્ટી, એવું અમે લખીએ છીએ કે માય શેર ઇન એચયુએફ પ્રોપર્ટી શુડ કન્ટિન્યુ ટુ બી એચયુએફ પ્રોપર્ટી. એ કરતા અગર તો બીજું તમારો સન અથવા ડોટર, એલ્ડર ડોટર જે હોય તે કરતા બની જાય અને એ મેનેજ કરે પ્રોપર્ટી. આઈ થિંક તોરલબેનને આપણે બેસાડીએ. ખાસો એવો વખતથી ઊભા રહ્યા છે. તોરલબેન, આપ બેસો. હ્યુજ આપણો અપ્રોચ ફોર તોરલબેન. એક બે ટેક અવે ખાલી ખાલી શેર કરી દઉં, એટલે એમના ક્વેશ્ચન થોડુંક એ બ્રેધર લઈ લે એના માટે ખાલી આપણી સાથે વાત કરું છું, શ્વાસ લઈ શકે એના માટે. અને હવે જે પણ ક્વેશ્ચન્સ આવે ને, આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે ઇન્ડિવિજ્યુઅલ ક્વેશ્ચન્સ તમારા તરફથી હશે જે તમે ઈચ્છો કે ભાઈ મારો જવાબ તરત મળી જાય, પણ દેર ઇઝ અ પ્રોસેસ. ચીટ આવેલી છે, એ લોકો જોશે અને જ્યાં જરૂર લાગશે ત્યાં દિનેશભાઈ પણ જવાબ આપશે, જે આવશ્યકતા પડશે ત્યાં તોરલબેન પણ જવાબ આપશે. એટલે પ્રશ્નો એમની ચીટને જોવા દો. જે છે ઘણા બધા સવાલ એવા પણ હશે જે ઓલરેડી એ કહી ચૂક્યા હશે, એમના જવાબ આપી ચૂક્યા હશે. So will that be okay, Direshbhai? So I think let them go through the questions અને પ્રશ્ન જ્યાં કોમન થતા હશે ત્યાં કોમન જવાબ એ આપશે. થોડુંક એમને આપણે શ્વાસ ખાવી. એક વસ્તુ આપ સૌ સમજી શક્યા હશો કે વેધર ઇટ્સ અબાઉટ ધી નોમિનેશન, જોઈન્ટ હોલ્ડિંગની વાત આવે, સક્સેશન પ્લાનની વાત આવે કે વિલની વાત આવે, એક વસ્તુ આપ ખાસ ખ્યાલ કરજો, યુ રિક્વાયર ટુ હેવ અ પ્રોફેશનલ હેલ્પ. પ્રોફેશનલ હેલ્પ સિવાય, એટલે જો કોઈ આપણે એમ સમજે કે આપણે બધું જાણીએ છીએ, આવું મને બુજાતો અને આવું લખે વંદો, ઇટ ડઝન્ટ વર્ક. એટલે એ ખાસ એક નોંધ લેવાની વાત છે. એઝ એન ઓડિયન્સ પોઈન્ટ ઓફ વ્યૂ હું વાત કરું છું. અને ઘણી બધી વખત ઘણા બધા સવાલો તમે તમારા મનમાં જે આવતા હોય, યુ ટોક ટુ. અને જે સંજયભાઈની જે વાત હતી એ જ વાત કે ફરી એક વખત કહું છું, પ્રોફેશનલ ફીસ દેવાની આવે આપજો, પણ ગો ઇન અ પ્રોપર વે. આ બહુ આપણે કદાચ જોક લાગતો હોય પણ બહુ સમજવાની વાત છે, કારણ કે એટલી બધી આપણા જીવનની અંદર એસેટ ક્રિએશન ને બધું થતું હોય છે, ત્યારે ક્યાં ને ક્યાં વી શુડ ટેક હેલ્પ ઓફ ધી પ્રોફેશનલ્સ. અને એમની મદદથી જ આ બધું જો કરીએ તો ભવિષ્યના જે પ્રશ્નો ઊભા થવાના હોય ન થાય. ગ્રીષ્મા, વિલ યુ જસ્ટ હેન્ડલ ધી ક્વેશ્ચન આન્સર સેશન? એટલે પ્રશ્નો મને આપશો તો હું યસ ત્યાંથી પૂછી લે. યા સો માઇક સીધો ત્યાં આપું છું. ઓવર ટુ દિનેશભાઈ અને તોરલબેન. પરફેક્ટ. થેન્ક યુ પરેશભાઈ. તોરલબેન, યુ ડન એક્સલન્ટ જોબ. બહુ સરસ, ખૂબ જ સારી રીતે સમજાવ્યું છે બધાને. ઘણા બધા પ્રશ્નોના જવાબ અપાઈ ગયા છે. અહીંયા ઘણા બધા પ્રશ્નો જે આવ્યા છે ને એ ઓલરેડી રિપ્લાય અપાઈ ગયા છે, પણ છતાંય જે બી અમુક કદાચ જે પ્રશ્ન હશે જેના જવાબ અમે આપી શકીએ તો વિલ ટ્રાય ટુ ડુ ઇટ. પ્રોબેટનો એક ક્વેશ્ચન છે કે પ્રોબેટ માટે કેટલો ટાઈમ લાગે છે અને કેટલો કોસ્ટ છે. મારા મંતવ્ય પ્રમાણે લગભગ 6 to 12 months